સમજાય. સ્નેહ ભૈરા નયને નિહાળતા હો, નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સ્નેહ ભૈરા નયને નિહાળતા હો, નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે છપૈયા પુરમાં વાલો આપે પ્રગટ થયા. હે છપૈયા પુરવાલો આપે પ્રગટ થયા. હે ધર્મ ભક્તિને ઘેરે આનંદ ઉત્સવ થયા. હે ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા. હે સંતોને આનંદ ઉપજાવતા હો, ઉપજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે સંતોને આનંદ ઉપજાવતા હો, ઉપજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે બાળ ચરિત્ર કરી આપે વન વિચરા. હે બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા. હે તીર્થો માહી ફરી જીવો પાવન હે કર્યા. તીર્થો માહી ફરી જીવો પાવન કર્યા. હે નીલકંઠ નામને ધરાવતા હો, ધરાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે નીલકંઠ નામ ધરાવતા હો, ધરાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે બાલકલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા. કેવલ કલ વસ્ત્ર ધરી પુલાક્ષમે રહ્યા. બ્રહ્મ રૂપ તેજ કરી મોટા જોગી થયા. હે બ્રહ્મ રૂપ તેજ કરી મોટા જોગી થયા. હે નિજ સ્વરૂપ સમજાવતા હો, સમજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે નિજ સ્વરૂપ સમજાવતા હો, સમજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે લોજપુર ધામ રહી સરજુદાસ કાવિયા. હે લોજપુર ધામ રહી સરજુદાસ કાવિયા. હે સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીઝાવ્યા. હે સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીઝાવ્યા. હે મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો, પૂજતા હો, વંદન આનંદ ઘન શ્યામને. હે મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો, પૂજતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સ્નેહ ભૈરા નયને નિહાળતા હો, નિહાળતા
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ હે મારા અનંત કરોડો બ્રહ્માંડના માલિક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે નર નારાયણ સ્વામિનારાયણ હે નર નારાયણ સ્વામિનારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ હે મદન મોહનજી સ્વામિનારાયણ હે મદન મોહનજી સ્વામિનારાયણ હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ સ્વામિનારાયણ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ સ્વામિનારાયણ રાધા કૃષ્ણ દેવ રાધા કૃષ્ણ દેવ રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ હે રાધા કૃષ્ણ દેવ રાધા કૃષ્ણ દેવ રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ હે મુરલી મનોહર દેવ મુરલી મનોહર દેવ મુરલી મનોહર દેવ સ્વામિનારાયણ હે મુરલી મનોહર દેવ મુરલી મનોહર દેવ મુરલી મનોહર દેવ સ્વામિનારાયણ હે રેવતી બળદેવજી મહારાજ રેવતી બળદેવજી મહારાજ રેવતી બળદેવજી મહારાજ સ્વામિનારાયણ હે રેવતી બળદેવજી મહારાજ રેવતી બળદેવજી મહારાજ રેવતી બળદેવજી મહારાજ સ્વામિનારાયણ હે સહજાનંદજી મહારાજ સહજાનંદજી મહારાજ સહજાનંદજી મહારાજ સ્વામિનારાયણ હે સહજાનંદજી મહારાજ સહજાનંદજી મહારાજ સહજાનંદજી મહારાજ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામી કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ વર્ણિવે શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાન મુજબ પૂજિતમ સુરનરોત્તમે મુરદા ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નાર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર્ષુદ્ર રાધા કૃષ્ણ દેવતા મરુત સુત પ્રિય કાલી ભૈરવાગતિ ભીષણ जितेन्द्रियो जितार स्थिर विराग्य आस्तिक योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान ज्ञानी परमहंस तीर्थ कृत्यतिकाचित क्षमा निधि सदनेन्द्र ध्यान निष्ठ स्तप प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक
પાસન ડોછે ડનપટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરુવદ મોહના અતિ કરુણ્યા નયના ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સસરાત્ય વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચ સ્થાપન કર કોલ દ્રિશ કવિતારક પ્રકાશ રૂપ નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંકોશ કો અગ્મી ચતુર વર્ગ ફલ પ્રદ નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતા દીપાવના અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક શ્રા પરાજિત આ સમુદ્રા સત કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ અરોષણો દીર્ઘદર્શી સડુમે વિચક્ષમા નિરકૃતિરદ્રોહ રુજુ સર્વોપકારક નિયામક સોપસમ સ્થિતિ વિનરયવાન ગુરુ અજાત વેરી નિર્લભ મહાપુરુષ આત્મદ અખંડિતા સામર્યાદો વ્યાસ સિંધત બોધક મનો નિગ્રહ યુક્તિનો યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ શ્રી ભુજ નિવાસી શ્રી લક્ષ્મી નારાયણ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ શ્રી ગોપીનાથજી શ્રી વિઘ્ન વિનાયક શ્રી કષ્ટભંજન શ્રી 500 શ્રી ઘનશ્યામ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ. સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આપણી પર કૃપા આપણી પર આશીર્વાદ એની અમી દ્રષ્ટિ આપણા ઉપર એની કરુણતા અક્ષરધામમાંથી આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સાગનાથી
લાખો હૈયાના હાથ, જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે. સંપ્રદાયનું જે ઘરેણું છે, સંપ્રદાયના ભાવિ આચાર્ય છે, ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, એવા પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી જેને થોડાક જ સમયની અંદર ગામડે ગામડે જઈ ઘેર ઘેર જઈ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરાવી એવા આપણા બધાયના લાડીલા લાલ નાના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી, અશોક આદિવાળા માતૃશ્રીના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી, બંને બાલલાલજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ગામડે ગામડે જઈ ઘેર ઘેરે જઈ અને એક એક માણસને ભગવાન સ્વામિનારાયણના શરણે જવા માટે જે ભગવાનની વાતો કરી અને ભગવાનનું સર્વોપરીપણું જણાવ ભગવાન સ્વામિનારાયણ જે આખી ફોજ અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહીએ, જેને આપણે 500 પરમહંસો કહીએ, એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ અમને જેને ભગવાન સ્વામિનારાયણની કંઠી આપી અને કોલ આપ્યો, બાહિંદરી આપી કે કીધું કે આ ભગવાન સ્વામિનારાયણના જોગમાં રહેજો, આ ભગવાન સ્વામિનારાયણની માળા કરજો, ભગવાનની આજ્ઞામાં રહેજો અને ભગવાનના થઈને રહેજો, ભગવાન તમારા થઈને રહે. આ લોકનું પણ ભગવાન સ્વામિનારાયણ તમને સુખ આપશે અને અંતે અક્ષરધામની પ્રાપ્તિ પણ ભગવાન સ્વામિનારાયણ કરાવશે. એવો જેને અમને કોલ આપ્યો છે અને સમસ્ત કાનાબા પરિવારના ગુરુ તરીકે જે વીડીમાં બિરાજમાન છે એવા કાનાબા કુળ રક્ષક કાનાબા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અમારી પર જેનો સત્સંગ રૂપી અઢળક રાજીપો છે અને અમારું જીવન જેને રંગમાંથી રાજા જેવું કર્યું છે અને અમારી ઉપર જેને ખૂબ વિશ્વાસ રાખી અમને આ સત્સંગ કરવું અને કરાવવાનો જેને મોકો આપ્યો છે એવા અમારા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે જોવે બધાને દંડવત કરી એક નાના એવા ભગવાનના ભગતના બધાને જય સ્વામિનારાયણ. ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો, અંતરના આશીર્વાદ દેજો. વાલા ભગવાનના ભક્તો, સભાની શરૂઆતમાં એક વાત કહી દઉં કે 2 એકાદશી છે, એટલે કે કેલેન્ડરમાં કાલની પણ એકાદશી છે અને પરમ દિવસની છે, પણ બુધવારી એકાદશી રહેવાની છે ભગવાનના ભક્તો. અને ખાસ બીજી ભલામણ કે આપણી આ સભા છે 10 થી 11:30 12 વાગ્યા સુધી આપણે જે રોજ 1.5-2 કલાક કરીએ છીએ એ સભામાં આપણા ભાઈ કે પૂજ્ય નટુ બાપા એકાદશીની સભામાં ત્યારે હું 15-20 મિનિટ સભા કરી, પણ આખી સભા નટુ બાપા કરશે, જેના આશીર્વાદથી, જેના બળથી અને જેનો અઢળક રાજીપો અમારી ઉપર છે. ભજન કેમ કરવું, ભજન કેમ કરાવવું એવા રસ્તે અમને જેન્ય વાયડા છે અને રંગમાંથી રાજા જેવું અમારું જીવન કર્યું છે એવા અમારા નટુ બાપા એકાદશીની સભા આખી સભા એ જ કરશે. પણ શરૂઆતમાં હું કદાચ 15-20 મિનિટ લેન્થ પકડવા માટે બોલી, બાકી આખી સભાનો લાભ પૂજ્ય નટુ બાપા આવશે તો ખાસ ઈ પણ બધા ધ્યાન રાખજો. આજ સભાનો સમય ને આ રીતનો, કારણ કે પહેલા એવું ગોઠવ્યું હતું કે 5:30 થી 6:30, પણ અમારા નીતુભાઈને આગ્રહ એવો હતો, પછી બાપાને વાત કરી, બાપા કે નહીં કાંઈ વાંધો નહીં એકાદશીની રાતની સભામાં, કારણ કે એના મોબાઈલમાં થોડુંક એવું રહ્યું એટલે નથી મેળવતો, પણ અમારા નીતુભાઈને અહીંયા થોડીક આગ્રહ કર્યો એટલે રાતની સભા 10:30 થી 12 વાગ્યા સુધીની જે કઈ સભા છે આપણે જે રોજ કરી એકાદશી દિવસે પૂજ્ય નટુ બાપા કરશે. 15-20 મિનિટ લેન્થ પકડાવા પૂરતો હું આવી, બાકી પછી અને ઘણા સમયથી જેની સભા નથી સાંભળી, અમે પણ નથી સાંભળી, લાઈવ સાંભળવાવાળા ઘણા એમ કે નટુ બાપાની એક સભા કરો, નટુ બાપાની એક સભા કરો. છેલ્લા 3 મહિનાથી કોરોના આવ્યો ને તેથી અમે પણ સભાના જોગમાં નથી આવ્યા, પણ તેથી પેટ ભરીને સભા કરશે. સર્વોપરીપણું કોને કહેવાય અને સર્વોપરી ભગવાનના શરણે ગયા પછી ભગવાન સ્વામિનારાયણ કેવું કલ્યાણ કરે એવી બળવાળી વાતો. દાખલા તરીકે રોજ તમે આ બળવાળી વાતો સાંભળતા હશો તો હિસાબ કરો, જેના આશીર્વાદ જ મને છે એ કેવી બળવાળી કરતા હશે. ઘણા એમ કહેતા હોય મેસેજમાં કે ફોન આવે ત્યારે એમ કે બહુ બળવાળી વાતો કરો, ભગવાનને ન ભજવું હોય તો ભજવાનું મન થઈ જાય. એવા ઘણા હરિભક્તોના આશીર્વાદ છે, પણ જેના આશીર્વાદ જ મને છે કે કેમ બળવાળી વાતો કરી, એટલે એની બળવાળી વાતો આપણે એકાદશી દિવસે સાંભળશે. એટલે સભાની શરૂઆતમાં કહી દીધું, સભાના એન્ડમાં કહી દે, અને ખાસ એ કહેવાનું છે કે 2 એકાદશી છે, કાલે પણ છે અને પરમ દિવસે પણ છે, પણ જે બુધવારી એકાદશી છે એ સંપ્રદાય અનુરૂપ આપણે રહેવાની છે. માટે વાલાના ભક્તો બધા રહ્યો છો અને રહેજો. અને એકાદશી દિવસે જ્યારે સભા વિરામ થાય, નટુ બાપા સભા વિરામ કરશે એટલે કાન પાસે ચોખવટ કરી દે, પણ કહી દઉં છું કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે ભગવાનને તમે માનતા હોય ભગવાનની મૂર્તિ રાખી હાથમાં કંકુવાળા ચોખા રાખવાના છે અને 2 જન્મંગલના સ્તોત્ર કરવાના છે. અને એકાદશી દિવસે 12 વાગ્યાનું જાગરણ, એટલે સભા આપણે જ્યારે વિરામ કરશું ત્યારે જન્મંગલના સ્તોત્ર પાઠથી આપણે સભા વિરામ કરશું. એટલે બીજી કઈ તૈયારી નથી કરવાની, પણ ભગવાનની મૂર્તિ ઘરમાં હોય અને કંકુવાળા ચોખા રાખવાના, હાથમાં રાખવાના, જન્મંગલ સ્તોત્ર ચાલુ થાય, 2 જન્મંગલના સ્તોત્ર અહીંયા સભામાંથી થાય, જેવા પૂરા થાય એ ભેગા ચોખા હરિકૃષ્ણ
કૃષ્ણ મહારાજને અર્પણ કરી દેવાના ને ઈ ચોખા હવારમાં ચકલી અને કબૂતર ને આપણે ચણ આપીએ એમાં પધરાઈ દેવાના. વાલા ભગવાનના ભક્તો હવે સભા તરફ જઈએ. ખૂબ ભગવાનની કૃપા છે આપણી પર, ખૂબ ભગવાને આપણે મોકો આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને ભગવાન સ્વામિનારાયણે કીધું ને, હું વારે વારે કહું કે મહારાજ તો ન્યા સુધી કહેતા કોઈ અડધી ઘડી અમારી વાતો કરી લે, કોઈ અડધી ઘડી અમારી વાતો કરી લે, તોય ભગવાન સ્વામિનારાયણ કે દ્વારકામાં બેઠા દ્વારકાધીશનું જે પુણ્ય દર્શન કર્યાનું જે પુણ્ય છે એ હું એના ખાતામાં નાખી દઉં છું, એના ખાતામાં નાખી દઉં છું. વાલા ભગવાનના ભક્તો, એકવાર હું ઘણી વખત કહું છું, કેટલું જયમાં એ મહત્વ નથી, જયમાં પછી કેટલું પૈચું એ મહત્વનું છે, કેટલું ભણ્યા એ મહત્વ નથી, ભણ્યા પછી કેટલા ગણ્યા છો એ મહત્વનું છે, કેટલું જીવા એ મહત્વ નથી, પણ કેવું જીવા એવું મહત્વનું છે. સજ્જનતા જ્યારે આપણા જીવનમાં કઈક હારાપણું હોય ને તો ભગવાનને પણ આપણું કલ્યાણ કરવું પડે. કઈક ગુણ એવો હોય કે જેને લઈને ઠાકોર રાજી થઈ જાય, જેને લઈને ઠાકોર રાજી. એવા ગુણ ભીષ્મ પિતામહની વાત લઈએ. મહાભારતનો એક પ્રસંગ મને યાદ આવે, બહુ મજાનો પ્રસંગ. જ્યારે પાંડવો આરે એની વિરુદ્ધમાં ભીષ્મ પિતામહ યુદ્ધ લડતા. બહુ સમજવા જેવી વાત છે, બહુ સમજ, નાની વાત છે, ઘણું નહીં પણ સાંભળ્યું હોય, પણ આ વાત મને બહુ ગમે. હું ઘણી વખત આની પહેલા મેં સભામાં કરી હતી, લગભગ 5 વર્ષ પહેલા, પણ પાછી મને યાદ આવી ગઈ આજે, એટલે આજે તમને કહી દઉં. બહુ મસ્ત વાત. ભીષ્મ પિતામહ પાંડવોની સામે યુદ્ધ કરતા. ભીષ્મ પિતામહ ખાલી દુર્યોધનનું અન્ન ખાઈ ગયા હતા અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. શું થઈ ગયું હતું? દુર્યોધનનું અન્ન ખાઈ લીધું હતું, એનું લોહી બન્યું હતું, એ લોહીને લીધે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને ભગવાન કૃષ્ણ અને પાંડવો સાચા હતા છતાં ભીષ્મ પિતામહ એની હારે યુદ્ધ લડવા તૈયાર થયા હતા. બધી આપને ખબર છે. એક વખત ખરાબ અન્ન જમી લીધું, એક વખત. એટલે હું ઘણી વખત સભાના માધ્યમથી કહું છું, જેનું તેનું જ્યાં ત્યાં ને જેવી રીતે ન ખાતા, કારણ કે જેવું અન્ન એવું મન થાય, જેવો આહાર એવો વિચાર આવશે, જેવો આહાર એવો વિચાર. એટલે તો રાયડું પાડી પાડીને કહે કે પાવભાજી ન ખાતા, ડુંગળી લસણ ન ખાતા, હોટલોમાં ન ખાતા. એ કહેવાનું કારણ શું છે? કેમને બનાવ્યું, કઈ રીતે બનાવ્યું, કેટલા દી પહેલાનું છે, કોને ખબર છે. એવું તમે ખાઓ, મગજ તામસી થાય, અને તામસી મગજ વાળો હોય અને તામસીનો આહાર કરનારો હોય ને એને કોઈ ભગવાન અને ભગવાનના સંતોમાં હેત જ ન થાય. એટલે તો ડુંગળી લસણ હિંગની આપને નિષેધ કર્યો છે, ના પાડી છે. કઈ ડુંગળીએ સ્વામિનારાયણ ભગવાનનું કઈ બગાડ્યું નહોતું, લસણે કઈ ભગવાન સ્વામિનારાયણનું બગાડ્યું નહોતું. સસ્તામાં સસ્તી ડુંગળી છે અત્યારે, લ્યો બટેટા કરતા સસ્તી છે, પણ ભગવાને ના પાડી એનું કારણ શું? કારણ કે તામસી આહાર છે. તામસી આહાર જેવો તમારા પેટમાં જાહે અને શરીરની જે ઇન્દ્રિયો છે બધી તામસી કરશે, પછી તમને બેહીને 5 માળા કરવા નહીં દે. જેનો આહાર હારો. ભીષ્મ પિતામહે ખાલી દુર્યોધનનું અન્ન ખાઈ લીધું હતું અને હાચા એને લડવા ગયા. હાચા એને લડતા હતા, એમાં હાંજનો સમય થયો અને ભીષ્મ પિતામહ ધરાશાય થયા. કેવા થયા? પૂરું થઈ ગયું. બાણ સૈયા ઉપર હોતા અને કૃષ્ણ પરમાત્મા એને મળવા આવે છે. ઠાકોરજી એને મળવા આવે છે, કારણ કે સંજનતા તો હતી. ઠાકોરજીને ખબર હતી કે ભીષ્મ પિતામહ હાચા છે, પણ અન્ન ખાઈ લીધું દુર્યોધનનું અને હાલત થઈ છે. એટલે કૃષ્ણ પરમાત્મા એની પાસે આવે છે. ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર હોતા છે અને બાણ સૈયા ઉપર હોતા હોતા કહે છે કે હે કૃષ્ણ, મારે તારું સ્વાગત હાર ફૂલથી કરવું પડે. હે ઠાકોર, હે કાનુડા, પણ આજ હું મજબૂર છું. એક આંખના આહુડાથી હું તારું સ્વાગત કરી શકું, કારણ કે હું મજબૂર છું, બાણ સૈયા ઉપર હોતો છું. કૃપાનાથ, મારા ગુનાહ તમે માફ કરજો, મારા ગુનાહ તમે માફ કરજો. હે કાનુડા, હે કૃષ્ણ, મારા ગુનાહ તમે માફ કરજો. કૃષ્ણ ભગવાન કે માંગો, તમારી પર હું રાજી થઈશ. તમારું જે બ્રહ્મચર્ય વ્રતનું જે નિયમ છે, તમે આખી જિંદગી જે હાચા કર્યા છો એને લઈને હું તમારી પર રાજી થયો છું. માંગો. ઈ ગુનાહ મેં તમારા માફ કર્યા, ઈ ગુનાહ ભૂલી જાઓ. અત્યારે હવે કાંઈ માંગો હોય તો માંગો. ત્યારે ભીષ્મ પિતામહ કે ઠાકોર, હે કૃષ્ણ, જો દેવું જ હોય અને માંગવાનું જ કહેતા હોય તો સાંભળો, એક વરદાન માંગુ છું. આ વરદાન મારું પૂરું કરો, કારણ કે હવે તો મારી છેલ્લી સ્થિતિ છે.
મારા જે ગુનાહ છે એ તમે માફ કર્યા, તમે મારું કલ્યાણ કરશો. મને વિશ્વાસ છે, મને ખબર હતી કે અર્જુન હાચા છે, પાંડવો હાચા છે, પણ આનું અન્ન ખાધું મેં. એકવાર અન્ન જેમો મારી મતિ ફરી ગઈ. હિસાબ તો કરો. ભીષ્મ પિતામાં મને તમને સમજાવે છે. ઈ તો બધાય આવ્યા તા પિક્ચર નો રોલ ઉતારો. એક વખત એવા દ્રેષી માણાનું ખાધું, એ અનીતિનું ભેગું કર્યું તું એનું ખાધું, અને ભીષ્મ પિતામહનું જો પતન થઈ ગયું હોય, હું ને તમે કેટલું ખાઈ જાય છે, આપણું કલ્યાણ કેદી થાય? મન વિચાર કરજો. ખાવા પીવામાં તો બહુ ખટકો રાખજો. જેનું તેનું જ્યાં ત્યાં ને જેવી રીતના ખાઈ લેવ ને એવું પેટમાં વયું જાય ને તમારા વિચાર ફરી જાય. ભગવાનમાં તમને દોષ દેખાવા મળશે. ને યાદ રાખજો, આ જગતની અંદર મનુષ્ય દેહ ધારણ કર્યા પછી કોઈ મોટામાં મોટો દ્રોહ હોય ને તો ભગવાનનો દ્રોહ કરો, અને ભગવાનને કરતા કરતા ન સમજો. આનાથી મોટો દ્રોહ કોઈ નથી. માટે વાલા ભગવાનના ભક્તો યાદ રાખજો, આહાર એવો રાખજો જેને લઈને મનની શુદ્ધિ થતા. ભીષ્મ પિતામહ કે માંગવાનું કીધું, કૃપાનાથ જો દેવું જ હોય ને તો મારી દીકરી હારે તમે પરણો. અરે કૃષ્ણ ભગવાન તો ચોકી ગયા કે ભીષ્મ પિતામહ હું વાત કરો છો તમે અખંડ આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, તમારે દીકરી વળી કઈ દીકરીની વાત કરો તમે? ત્યારે ભીષ્મ પિતામહ કે કોઈ દીકરી દેહથી જન્મ ધારી હોય નહીં, પણ મારા મનની વૃત્તિ જે દીકરી છે એની હારે તમે પરણો. મારા મનની જે વૃત્તિ ઈ જે મારી દીકરી છે એની હારે તમે પરણો. ઠાકુરજી કે જાઓ, અમારો તમને કોલ છે, અમારો તમને આશીર્વાદ છે કે જ્યાં સુધી તમારા દેહમાં પ્રાણ રહે ને ત્યાં સુધી મારી મૂર્તિ તમને દેખાવામાં આવશે અને તમારું કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાય. હિસાબ કરો, ગુનો તો કર્યો તો પણ ભટકી ગયો તો. આખી જિંદગી ભગવાનને વફાદાર રહ્યા હતા, પણ એ અન એવું વળ્યું ગયું જેને લઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. બહુ સમજવાની વાત છે વાલા ભગવાનના ભક્તો. એક વખત જો અન આવું વળ્યું જાય અને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય, હિસાબ તો કરો તમે મેં પેટમાં કેટલું નાખ્યું છે, કેટલું નાખ્યું છે. સાત્વિક ભોજન જમજો. એટલે તમે 4, 5, 15 દી અગાઉ પણ કીધું હતું કે ઘરમાં જે બનાવ્યું હોય ને, જે બનાવ્યું હોય, દાળ ભાત શાક રોટલી સ્પેશિયલ નથી બનાવ્યું, પણ જે બનાવ્યું એ ઠાકોરને મંદિરમાં જમાડી થોડીક વાર પ્રસાદીનું કરી પછી જમશો ને તોય તમારા વિચાર ફરવા મળશે. કારણ કે ભગવાનને ધરેલું ભગવાન અંગીકાર કરી જાય, અને જે વસ્તુ ભગવાન અંગીકાર કરી જાય ને એ તમારી બુદ્ધિમાં ફેરફાર પાડી દે. તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. એક સત્સંગીની દીકરી, આ બુદ્ધિની વાત આવી ને એટલે વાત કરતો કે પ્રસાદીનું ભગવાનને ધર્યા પછી તમારી બુદ્ધિ હાવ ખરાબ થઈ ગઈ હોય ને, પણ ભગવાનને કઈક પધરાવી ભગવાનને ધરી જો તમે કઈક જમશો ને તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને તોય પાછી સત્બુદ્ધિમાં ફરી જાય. આ તાકાત સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણની છે. આ તાકાત સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણની છે. એક સત્સંગીની દીકરી, એના લગ્ન થયા, શરત બધી થઈ ગઈ હતી કે ભાઈ અમારી દીકરી સત્સંગી છે, પાઠ પૂજા કરશે. એટલે છોકરાવાળાએ હા પાડી, કાંઈ વાંધો નહીં, ભલે પાઠ પૂજા કરે. છોકરીએ શિક્ષક હતી, છોકરોય શિક્ષક હતો, વ્યવસ્થિત હતું બધું. અને પુરુષ હતા એ ધાર્મિક હતા, કોઈ ધાર્મિક નહોતા એવું નહીં, પણ હવારમાં ભગવાનને દીવો કરે, પ્રાર્થના કરી પછી નોકરીએ બે માણા જાય, અલગ અલગ સ્કૂલમાં બે નોકરી કરે. 2 વર્ષ જેવું થયું, એની ઘરે એક દીકરાનો જન્મ થયો. એની ત્યાં એક ઘરનો દીકરો આવ્યો, ઘરે દીકરાનો જન્મ થયો. 5-7 વર્ષ થઈ ગયા, દીકરો 5-7 વર્ષનો થઈ ગયો. કેટલા વર્ષનો? 5-7 વર્ષનો દીકરો થઈ ગયો. 5-7 વર્ષનો દીકરો થઈ ગયો. સુખી જીવન છે. સત્સંગીની દીકરી ભજન કરે, હવારમાં પૂજા પાઠ કરે, ધણી પોતાનો દીવો પતિ કરી આ તે કરી અને નોકરીએ જાય. બસ શાંતિથી જીવન હાલતું હતું. એમાં ઓચિંતા પૈસા આવવા માંડ્યા ઘરમાં, જાજા બની. ધણી દર એટલો છે, આ વધુ પૈસા કેમ લઈ આવે છે? એટલે સવારે નાસ્તો કરતા હતા ત્યારે સત્સંગીની દીકરી એમ કીધું કે સાંભળો, તમારો પગાર એટલો છે, એ પગારમાંથી ઘઉં આવે, ચોખા આવે, મોદીખાનાનું બિલ થાય, છતાં પગાર તો એટલો ને એટલો આવે, ઉપરાંત એટલા વધુ પૈસા કેમ આવે છે? આ પૈસા આવવાનું કારણ શું? એનો ઘરવાળો ખીજાઈ ગયો કે તારે ઈ લપ નહીં કરવાની, તારે પાણી પીવાથી કામ છે, પાણી ક્યાંથી આવે એથી મતલબ નથી, તારે ગ્રાન્ટ માંથી આ પૈસા ઘરમાં લઈ આવે છે.
આ પૈસા ઘરમાં આવે છે. સત્સંગીની દીકરીને સત્સંગ હતો, એને ખબર હતી કે આ નીતિનો રૂપિયો મારા ઘરમાં આવે છે, આ નીતિનો રૂપિયો મારા ઘરનું પતન કરી નાખશે, ખબર હતી. 5-15 દિવસ થયા પોતાના ધણીને પાછું કીધું કે સાંભળો, આ પગાર આવે છે, પગાર ઉપરાંતના પૈસા તમે ઘરમાં લઈ આવો છો. સાંભળો, આપણે ભગવાનની દયા છે, સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે. હું કમાવશું, તું કમાવ, તમે કમાવશો, એકનો એક દીકરો છે, એનાથી ઘર પરફેક્ટ હાલે છે. આ નીતાના રૂપિયા ઘરમાં ન લઈ આવો. આ ગ્રાન્ટ છોકરાઓની હોય, આ છોકરાના પૈસા ઘરમાં ન લઈ આવો. આ પતનને નોતરું ન દ્યો. અત્યારે આવે છે ત્યારે બહુ મજા આવે છે. સત્સંગીની દીકરી કે આ હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવાનો વારો આવશે, માટે કરી અનીતિ ન કરો. પણ ઘરવાળો માયનો નહીં, ઘરવાળો કે નહીં તારે બીજું નથી જોવાનું, જે પૈસા આવે છે તારે એમાંથી ન અટવું હોય તો કાઈ નહીં. આમ તેમ બિચારી સત્સંગીની દીકરી પતિવ્રતા નારી ધણી હમું કાઈ ન બોલી. ઈ અરસામાં ઈ સત્સંગીની દીકરીને પોતાના પિયર જવાનું થયું. હવે પિયર તો આખું સત્સંગી હતી. પિયરના ઘરે 2-5 દિવસ રોકાવા ગયા. અને ઈ અરસામાં એના પિતાશ્રીની ન્યા કોઈ ગામથી મંદિરના સંતો આવેલા, ગામમાં ઘરે પધરામણી કરવા આવ્યા. સંતોએ ભગવાનની આરતી કરી, ભગવાનને થાળ ધર્યો. એટલે દીકરી એના પિતાને બોલાવીને એમ કીધું, પિતા અહીંયા આવો. દીકરી એના બાપાને સાચી વાત કરી દીધી કે 4-5 વર્ષથી અમારું જીવન બહુ સારું હાલતું હતું, પણ તમારા જમાઈ મારા જે ધણી છે ઈ છેલ્લા 6 મહિનાથી અનીતિના રૂપિયા ઘરમાં લઈ આવે છે. મેં ઘણી વખત એને સમજાવ્યું પણ સમજતા નથી, માટે તમે સંતોને વાત કરો કે એનો કઈક ઉપાય કરી દે. આ અનીતિનો રૂપિયો આપણા ઘરમાં આવશે, હું ઘણી વખત સમજાવું પણ સમજતા નથી. સંતોને વાત કરી. સંતોએ કીધું કાઈ વાંધો નહીં, પાણીનો કળશો ભરી લ્યો. પાણીનો કળશો ઠાકોરજીને પ્રાર્થના કરી, હે મહારાજ આના ઘરમાં સદબુદ્ધિ આપજો. ઈ પ્રસાદીનું જલ શીશામાં લઈ લીધું. સંતોએ પિતા પાસે કેળો, જ્યારે રસોઈ બનાવે ને એક ઢાંકણું રસોઈમાં નાખી દેજો, અમે ભગવાનને પ્રાર્થના કરશું. દીકરીને કહેજો ભગવાનને પ્રાર્થના કરે, બધુંય હારામાના થઈ જાય. દીકરી પોતાના સાસરે આવે, રસોઈ બનાવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી અને પ્રસાદીનું જલ નાખતા જાય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા. ચોથે દિવસેના ઘરવાળાએ સામેથી એમ કીધું કે સાંભળ, ઓલા જે પૈસા અનીતિના આવતા હતા ને ઈ બધાય હું ગ્રાન્ટ માંથી લઈ આવતો, પણ છેલ્લા 3-4 દિવસથી મને એવો સંકલ્પ થયો કે આપણે વધુ પૈસા ન કરું, માટે આજ હું સંકલ્પ કરું છું કે આજ પછી આ ઘરમાં અનીતિનો 1 રૂપિયો નહીં લઈ આવો, અનીતિનો 1 રૂપિયો નહીં લઈ આવો. હિસાબ કરો. ભગવાનને ધરેલી કોઈ વસ્તુ હોય, અરે જલ હોય, રોટલી હોય, દાળ હોય, ભાત હોય, ભગવાનને ધરીને જો તમે જમશો ને પછી જે બનાવ્યું હોય, માલપુઆ બનાવવાની જરૂર નથી, શ્રીખંડ જમાડવાની જરૂર, તમે જે બનાવી વસ્તુ છે, તમે દાળ ભાત શાક પૂરી ભજીયા જે કઈ ઘરે રોજ બનાવશો એનું એક અલગ ઠામ રાખો, જેમાં ઠાકોરને થાળ ધરીએ, એ મંદિરના ભગવાનને થાળ ધરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે કૃપાનાથ જે ભાવથી બનાવ્યું એ તમે જમજો. આમાં અંગીકાર કરજો ને અમારી બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ હોય એને સદબુદ્ધિમાં પ્રવર્ત કરજો. આ જે ભગવાનની એવી કરુણતા છે કે ભગવાનને જો ભાવથી તમે આપો ને ભગવાન તમારું કલ્યાણ કરશે. ને સાંભળો, ભગવાન સ્વામિનારાયણ તો ન્યા સુધી કહેતા કે કોઈ મારા હાથું એટલું કરે ને તો હું એને હિમાલય જેવું માનું છું, કોઈ મારા હાથું એટલું કરે તો હું એને હિમાલય જેવું સમજું છું. વાલા ભગવાનના ભક્તો, 5 દી થાળ ધરશો ને સંકલ્પ કરજો કે 5 દી થાળ ધરવો છે, અને 5 દી થાળ ધરો ને એનો તમને ક્રોંચ ન આપે ભગવાન, તો ભગવાનને ભગવાન ન કહેતા, ભાવથી ભગવાનને થાળ ધરજો, પ્રાર્થના કરજો ભગવાનને, કૃપાનાથ અમે 2 ટાઈમ થાળ ધરશું, ભગવાન રાજી થાય. એક સુધરે ને કેટલાય સુધરી જાય, એક સુધરે કેટલાય સુધરી જાય. જોબન પગીની વાત લઈ લ્યો, જેની રાઈડ ફાટે, વડતાલથી નીકળે એ આણંદ સુધી તો દુકાનો બંધ થઈ જાય. અરે મોટા મોટા વેપારી, મોટા મોટા શેઠિયા જોબન પગી આવે ને એટલે ચાવીઓના જોડા ઘા કરી દે અને કે ભાઈ તું મારીશ માં અમને, તારે જેટલું જોઈએ એટલું લઈ લ્યો. જોબન એમ કે હું મહેનત વગરનું લેતો નથી, એટલે માણસને મારી નાખે, માણાને મારી નાખે એની મહેનત અમર કે મારે હરામનું ન પચે, હું જ્યાં સુધી માણાને મારું નહીં અને એનું ધન ન લૂંટું ને ત્યાં સુધી મને પચે નહીં, એવો ભારાડી જોબન પગે. કોઈના બાપનું ન માને. આખા વડતાલમાં જેનો સિક્કો પડે, આજુબાજુના ગામમાં જેમાં વડતાલ, અરે સિયાજી રાવ જેના માટે મોટા મોટા ઇનામ રાખે, અને કોઈ કાળા વાળનો માનવી એવો નહીં કે જોબન પગે હામું ટકે. કેવો ભરાડી છે, હિસાબ તો કરો. અને
ભગવાન સ્વામિનારાયણે દબાણમાં યજ્ઞની શરૂઆત કરી. જોબન પગીને ખબર પડી કે દબાણમાં મોટો યજ્ઞ થાય, સ્વામિનારાયણ નામ કરીને કોઈ ભગવાન થઈને પૂજાય છે. એની ઘોડી, માણકી ઘોડી બહુ મસ્ત છે, પવન વેગે હાલે છે અને માણાની રીતે બધું સમજે છે. જેમ લગાડ કરો એમ માણકી ભાગ્યા. આ માણકી મારે ચોરી લેવી છે. જોબન એવો સંકલ્પ કરીને દબાણ ગયો. ક્યાં ગયો? દબાણ ગયો. 3 રાત જાગ્યો. માણકી ચોરવા જાય અને માણકીએ સહજાનંદ દેખાય. ઈના ઈ સહજાનંદ પાસા યજ્ઞમાં દેખાય. ઈના ઈ સહજાનંદ પાસા ઘી હોમતા દેખાય. જોબન પગી કે શું થાય છે મારી હાથે? બધા એમ કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન છે. ખરેખર આ ભગવાન તો નથી ને. હું જેને મસ્કરી માનું છું, હું જેને મજાક માનું છું, ખરેખર આ સર્વે અવતારના અવતારી તો નથી ને. એક રાત ગઈ, બીજી રાત ગઈ, ત્રીજી રાત ગઈ. મનમાં વિચાર કર્યો કે મહારાજ આ સ્વામિનારાયણની માણકી તો નહીં ચોરી શકીએ, પણ આ ઘોડે જે છે, જેટલી ઘોડી છે એમાંથી એક તો ચોરી લઉં એટલે ધક્કો તો ન થાય. એટલે જે ઘોડા રાખવાની જે જગ્યા હતી ન્યા જોબન પગી આવે, મહારાજની માણકીને પડતી મૂકીને, અને જેવી ભગવાન સ્વામિનારાયણની નજર પડે, જોબનની માણકી જે વસ્તુ ચોરવામાં નજર પડે, ઈ માણકીએ ઘોડે ઘોડે સહજાનંદ દેખાય. ઘોડે ઘોડે સહજાનંદ દેખાય. જોબન પગી કે આ દિવસ છે કે રાત છે? હું સપનું જોઉં કે મને ઘોડે ઘોડે સહજાનંદ દેખાય. ઈનો ઈ સહજાનંદ પાછો યજ્ઞમાં બેઠો હોય, ઈને ઈ સહજાનંદ મને પાછો અહીંયા દેખાય. અને ભગવાન સ્વામિનારાયણે રાય પાડી, જોબાન, હે જોબાન, જ્યાં પાપ પૂરા કરવાના હોય ત્યાં તારે પાપ કરવા છે? અરે મહારાજ હું વાત કરો છો? ભગવાન સ્વામિનારાયણ કે થા મારા શરણે. મોઈકા બધુંય આ મનુષ્ય દેહ મળ્યો છે, ક્યાં સુધી તું પાપ કરી? આ પાપ છોડવા માટે, તારું કલ્યાણ કરવા માટે હું ઘોડે ઘોડે તને દેખાડશું. હજી નથી સમજાતું? થા મારા શરણે, બધાય ગુનાઓ માફ કરી દે. જોબન કે પણ મહારાજ તમે મારા ગુનાહ માફ કરજો, પણ તમને ખબર નથી મારા ગુનાહ કેટલા છે. મારા ગુનાહ કેમ માફ થાય? ભગવાન સ્વામિનારાયણ કે અંધકાર તો જ્યાં સુધી જોય, જ્યાં સુધી પ્રકાશ ન થાય. અંધકાર તો ત્યાં સુધી જોય કે જ્યાં સુધી પ્રકાશ ન થાય. હા ભાઈ, દુનિયાનો એકો એવો ગુનો નથી કે મારા શરણે આવે અને માફ ન થાય. જોબન પાણી મોય. જોબન પગી કે મહારાજ કેટલી બેનુને ભાઈઓ વગરના કર્યા, કેટલી માને પોતાના દીકરા વગરના કર્યા, કેટલા દીકરાને પોતાના મા-બાપ વગરના કર્યા. હે કૃપાનાથ, આ પાણી જો નીચે મૂકી તો પૃથ્વી તૂટી જાય, માટે કૃપાનાથ આ તમે ન કરો. મહારાજ કે મૂક પાણી. તારા પાપ ક્યાં સુધી હતા? જ્યાં સુધી તારો મારો જોગ નતો થયો ને ત્યાં સુધી હતા. હવે તારું પાપ બધું પૂરું થઈ ગયું. મોઈ પાણી અને સંકલ્પ કર, આજ પછી દારૂ નહીં પીવ, આજ પછી મીઠ નહીં ખાવ, આજ પછી વ્યભિચાર નહીં કરું, આજ પછી અનીતિ નહીં કરું, આજ પછી કોઈ હથિયાર ધારણ નહીં કરું. મોક્ષ તારા બધાય ગુનાઓ માફ કરે, અંતે તારું હું કલ્યાણ કરી. જોબન પગી અહીંયા પાણી મૂકી દીધું. ભગવાનના શરણે થયો, ભગવાનના શરણે થયો અને દબાણથી નીકળી જોબન પગી વળતા જાતો હોય અને વચમાં વિચાર આવે કે ક્યાંય નો બંધાણો આ ભગવાન ખરેખર ભગવાન છે? આ સ્વામિનારાયણ જેની પાસે હું બધી પ્રતિજ્ઞા કરીને આવ્યો, મને કોઈ ન સુધારી શકે. આ સ્વામિનારાયણે મને સુધારી નાખ્યો. ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે? ઓ વિચાર કરતા કરતા મનમાં સંકલ્પ થયો કે ખરેખર જો ઈ ભગવાન હોય, જેમ દબાણના યજ્ઞમાં ઘી હોમતા હોય અને ઈનો ઈ ભગવાન પાછો માણકીએ ભગવાનના દર્શન દેતો હોય, ઈનો ઈ ભગવાન જો મારી મેળી આવીને મારી મેળી એનો જે ગોખલો છે ત્યાં લાંબા પગ કરીને બેઠા હોય ને કંઠમાં ગુલાબનો હાર પહેર્યો હોય અને હું ત્યાં પૂગું મને ગુલાબનો હાર પહેરાવી દે તો માનું કે આ સ્વામિનારાયણ ભગવાન છે. વડતાલ આવ્યો, પોતાની મેળીએ આવ્યો અને ગોખલામાં જોયું તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પગ લાંબા કરીને બેઠા હતા. કંઠને વિશે ગુલાબનો હાર ધારણ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ ગુલાબનો હાર કાઢી ફરતો ફેરવો અને પછી સીધો ઘા કર્યો, સીધો જોબનના ગળામાં વહી ગયો. ત્યારે મહારાજે કીધું, સાંભળ, હવે તો માન અમે ભગવાન છીએ. જોબન કે મહારાજ એક વાર નહીં, તમે લાખ વાર સર્વોપરી ભગવાન છો, તમે લાખ વાર સર્વોપરી ભગવાન છે. એટલું ન
પછી તો જોબન પગી ભગવાનના શરણે થયો અને આખા વડતાલનું કીધું, કૃપાનાથ આજથી હું તો તમારો, પણ આખું વડતાલ હું તમને કૃષ્ણ અર્પણ કરું છું, આખું વડતાલ હું તમને કૃષ્ણ અર્પણ. એક જોબનને સુધાર્યો તો આજુબાજુના બધાય પંથ સુધરી ગયા. એક સુધારશો ઈ કેટલાને સુધારશે, એકને સુધારશો ઈ કેટલાને સુધારશે. માટે વાલા ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનને પ્રાર્થના કરજો. ખૂબ ભગવાન મળ્યા છે, આનાથી મોટા ભગવાન ક્યાં મળશે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશું ને તોય કલ્યાણ થઈ જાય. યોગાનંદ સ્વામી ફરતા ફરતા એક ગામની અંદર પધાર્યા. ઓઘડ ખુમાણ કરી એક દરબાર, હાથમાં સસલું, શિકાર કરીને આવતા હતા અને હાથમાં સસલું હતું. ઓઘડ ખુમાણ, જોજો વાત બહુ મજાની છે. એક સુધરે કેટલા સુધરી જાય. ઓઘડ ખુમાણ હાથમાં સસલું લઈને આવતા હતા. યોગાનંદ સ્વામી સામે આવતા હતા. યોગાનંદ સ્વામી રસ્તો તરી ગયા, સાઈડમાં આવ્યા ગયા. ઓઘડ ખુમાણ કે, હે સાધુરામ, કેમ સાઈડમાં આવ્યા ગયા? યોગાનંદ સ્વામી કે, અમે કબરથી આગા જાઈએ. હું કીધું કબર હોય ને એનાથી અમે આગળ. કેમ કબર? હું થોડો કબર છું. તો કે જે મુર્દાને દફનાવી દે અને જેના હાથમાં મુર્દા હોય ને એને અમે કબર જ જાણીએ છીએ. હા ભાઈ દરબાર, ક્યાં સુધી પાપ કરી આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. ભગવાને ખૂબ કૃપા કરી છે. આજ ગઢપુરમાં સ્વયં પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરી પીડા છે. એના શરણે થા. આ મોય આ બધું તારે ભોગવવાનો વારો આવશે ને. તારી તાકાત નથી. અત્યારે તું જેને જેને મારે છે ને એ બધા એનો બદલો લે. પછી સસલાને માર, હરણને માર કે માછલાને માર. હા ભાઈ, આ બધું ભોગવવાનો વારો આવશે. યોગાનંદ સ્વામી કે, હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવાનો આ વારો આવશે. માટે ભગવાનના શરણે થઈ જા, ભગવાનનો આશ્રિત થા, ભગવાનની માળા કર. ઓઘડ તું ક્યારે મેળ આવશે, ક્યારે તારો સુધારો થાય? એટલા શબ્દ કીધા કાને લાગી ગયા. અમુક શબ્દ કાને લાગી જાય. ઈ જેને લાગવાના હોય ને એને લાગે, બાકી તો આખી જિંદગી તમે કર્યા રાખો તો ન સુધરવાના હોય ઈ ન સુધરે. જેની બુદ્ધિ ન ફરવાની હોય ઈ ન જ ફરે. એક કહેવત છે, ખબર છે? ભે હામું ભાગવત ન કરે. ભેને કદાચ બધી આખી શ્રીમદ ભાગવત સંભળાવો, છેલ્લે ભે જ રે. હું રે? છેલ્લે ભે જ રે. એમાં કાઈ ફેરફાર ન પડે. ઘણા એમ તો કાયમીનું છે કે હું કે આ તો બધું કાયમીનું છે કે તો ભજન તો કાયમી જ હોય. અને જેને આ કરી લીધું ને એને પછી બીજું કઈ કરવાનું બાકી નથી રહેતું. જેને આ કરી લીધું એને બીજું કઈ કરવાનું બાકી નથી રહેતું. જેને ભગવાનનું ભજન કરી લીધું. એલા મને એક પ્રસંગ બહુ ગમે, દર વખતે હું કહું છું. એલા જૂનાગઢમાં હુંડી મૂકે ઈ નરસિંહ મહેતો અને ગોલોકનું સિંહાસન હલવા માંડે. લક્ષ્મીજી પૂછે કઈ બાજુ? તો કે જૂનાગઢમાં દામોદર કુંડમાં અત્યારે નરસિંહ મહેતાએ હુંડી મૂકી દીધી, ઈ સ્વીકારવા જાવું. લક્ષ્મીજી કે પણ સાંભળો, પાર્ષદોને મોકલો. તો કે ના, નરસિંહ મહેતાની હુંડી તો મારે જ સ્વીકારવા જાવી પડે, મારે જ સ્વીકારવા જાવી. હિસાબ કરો, જેની આ કરી લીધું. નરસિંહ મહેતાની ક્યાંય આબરૂ નહોતી, કોઈ જગ્યાએ આબરૂ નહોતી. એલા કોઈ 100 ગ્રામ ઘી નહોતું દેતું, પણ એની આબરૂ જ્યાં કરવાની હતી ત્યાં કરી લીધી. ત્યાં એવો સંબંધ કરી લીધો ને કે મારો તમારું કદાચ પેઢીયું યાદ તોય આપણે ન હાંધી શકીએ. ઈ સંબંધ નરસિંહ મહેતાએ એની હારે બાંધી લીધો. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાન હારે સંબંધ બાંધજો, ભગવાન હારે સંબંધ બાંધજો. ઓઘડ દરબારને, ઓઘડ ખુમાણને કાનમાં લાગી ગઈ અને કીધું, યોગાનંદ સ્વામી મારી મુક્તિ થાય એવું કરો, મારું કલ્યાણ થાય એવું કરો, મારા બધાય ગુનાહ માફ થાય એવું કંઈક કરો. યોગાનંદ સ્વામી ન્યાય પાણી મુકાયું અને કીધું, હા ભાઈ હવે પ્રાણ રહીને આ દેહની અંદર પ્રાણ રહે ત્યાં સુધી કોઈની મીટ ન ખાતો, કોઈની ચોરી ન કરતો, કોઈની લાંચ ન લેતો, કોઈ ઉપર હથિયાર ન ઉપાડતો, કોઈની વ્યભિચાર ન કરતો, કોઈની દારૂ ન પીતો. મોય મારો ભગવાન સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે. અને કઠી બાંધી ભગવાન સ્વામિનારાયણના શરણે કર્યા. ઈ ઓઘડ ખુમાણ ઈ એક દરબાર સુઈદરા અને 1815 નો રાજા ભાવનગરના વજેસી, ઈ વજેસી અને ઓઘડ ખુમાણ બે પાકા મિત્ર. વજેસીની ઘરે કઈક પ્રસંગ હતો. 1815 નો રાજા, જેમ તાલાડા, સાસણ, વેરાવળ, જુનાગઢ એમ 1800 ગામ હતા. એનો એક રાજા ઈ સમયે ભાવનગર નરેશ, જેનું નામ વજેસી. ઈ વજેસીની ઘરે કઈક પ્રસંગ હતો
અને ઓઘણ ખુમાણનો પાકો મિત્રને આમંત્રણ આપ્યું. ઓઘણ ખુમાણ રાજ કચેરીમાં બેઠા છે અને વજેશી આવીને દારૂનો ગ્લાસ આપ્યો કે લ્યો દરબાર લગાવો. ઓઘણ ખુમાણ કે હવે ન લગાડાય. ઈ વાત પૂરી થઈ. અરે પણ કેમ નહીં? આપણે તો ઘણી વખત ભેગું પીધું, ઘણી વખત આપણે બધું આ કર્યું જ છે, આજ કેમ નહીં? ઈ ઘણી વખતની વાત અલગ હતી, હવેની વાત અલગ છે. કેમ હવે કેમ નહીં? પેલા તો તું દારૂ વગર રહી ન શકતો. ઓઘડ ખુમાણ કે પેલા દારૂ વગર નહોતો રહી શકતો, હવે સ્વામિનારાયણ વિના નથી રહી શકતો. પેલા દારૂ વગર નહોતો રહી શકતો, હવે મારા સ્વામિનારાયણ. અરે હું વાત કરે છે, કેમ તું નથી પીતો? આ તો તું મારું અપમાન કરે છે. 1800 પાદરનો રાજા તને આગ્રહ કરે છે, તું મારો પાકો મિત્ર છે અને આ દારૂ ન પીતો તો મારી આબરૂ વહી જાય. અને ત્યારે ઓઘડ ખુમાણે પોતાના શરીરમાં, પોતાના કપડામાં એક છરી ટાંગી હતી અને છરી આપીને કીધું કે લ્યો દરબાર, અહીંયા ફાકું પાડી દો અને અહીંથી દારૂ રેડી દો. અહીંથી તમે દારૂ રેડશો ને તો તમારું માન રહી જાય અને આ મોઢે હું નહીં પીને તો સ્વામિનારાયણની આજ્ઞા રહી જાય. એટલી વાત સાંભળી ત્યાં વજેશી એમ કીધું કે સાંભળ, જો સ્વામિનારાયણની આજ્ઞા પાળવા તું એટલો બધી તત્પર હોય ને, સાંભળ, આજથી હું પણ દારૂનો ત્યાગ કરું છું. આજથી હું પણ દારૂનો. એક સુધરે કેટલા સુધરી જાય? એક સુધરે કેટલા સુધરી જાય? ઘણા એમ કે ભાઈ ભગવાનની વાતમાં, તો ભગવાનની વાતમાં તો આ જ આવે, બીજું આમાં કઈ ન આવે. આમાં એમ આવે ડીજે માં જાજો, ડિસ્કો કરજો, બાયુ ભાયુ ભેગા નાચજો, એવું આમાં આવે? આમાં તો કલ્યાણની વાતો હોય. પછી જ્યાં સભા થતી હોય, જ્યાં ભગવાનની વાતો થતી હોય, ત્યાં તમારું જીવન સુધરે એવી જ વાતો હોય. કોઈ દી કોઈ સભા કરતા હોય, ભગવાનની વાતો કરતા હોય, એમ કીધું ચોરી કરજો, એ દારૂ પીજો તમારું કલ્યાણ થાય, એવું કોઈ દી કીધું? કારણ કે શાસ્ત્રોમાં લખ્યું જ નથી. અને ક્યાંય લખ્યું હોય તો મને દેખાડજો, તો અમે સભા કરવાનું બંધ કરી દે. ભગવાન સ્વામિનારાયણ કે કથા વાર્તાના યોગ્ય કરી એક જીવ જો તરી જાય ને તો બ્રહ્માંડ તાયરાનું પુણ્ય મળશે. બ્રહ્માંડ તાયરાનું પુણ્ય મળશે. એટલે કહું છું કે જે સભાના માધ્યમથી તમે સાંભળો છો, અહીંયા બેઠા હોય કે લાઈવના માધ્યમથી, ઈ બે જણાને જો સત્સંગની વાત કરશે અને એકાદાને જો ગળે ઉતરી જાય ને, તમારી પેઢીઓ ઉતરી જાય. તમારી પેઢ, અરે તમારા કહેવાથી કોઈ માવો મૂકી દે, તમારા કહેવાથી કોઈ સિગરેટ મૂકી દે, અરે તમારા કહેવાથી કોઈ મોડું ઉઠતું છે ને વહેલું ઉઠવા મળશે, અરે તમારા કહેવાથી કોઈ બે માળા કરવા મળશે, અરે તમારા કહેવાથી કોઈ ઈર્ષા મૂકી દે, તમારા કહેવાથી કોઈ માન મૂકી દે, તમારા કહેવાથી કોઈનો ક્રોધ ઓછો થઈ જાય ને, તોય તમારી પેઢીઓ ઉતરી જાય. પેઢીઓ ઉતરી જાય, ભગવાનનો રાજીપો થાય. માટે કરીને આ દાખલો છે. કાયમી આ કરીએ એનું કારણ કે ભગવાનને રાજી કરવા છે. જન્મ મરણના ફેરામાંથી નીકળી જવું છે. આ દેહ કરી ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવું છે. એવો સંકલ્પ તો કાયમી બધા રાખજો. હું ઘણી વખત કીર્તનના માધ્યમથી કહું છું, મારા અંત સમયની એક વિનંતી છે, મારે તમને એકવાર મળવું છે. ઘનશ્યામ હરી, ઘનશ્યામ હરી, મારે તમને એકવાર મળવું છે. એવો સંકલ્પ રાખજો. ભગવાનના ભક્તો, આ મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનને રાજી કરી લેજો. અરે આપણામાં દુર્ગણું પડ્યા હોય, આપણામાં વ્યસનો પડ્યા હોય, હિસાબ તો કરો. ભગવાને કેવું, એક પેટ્રોલની ગાડી હોય જેની કિંમત 1 કરોડ રૂપિયા છે, ઈ પેટ્રોલની ગાડી હોય, 1 કરોડ રૂપિયાની ગાડી છે, અને પેટ્રોલની જગ્યાએ એમાં ફૂલ ટાંકી ડીઝલની કરાવો તો શું થાય? એટલે 1 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિકની ગાડી છે, જેમાં પેટ્રોલની જરૂર છે, એમાં તમે ડીઝલ નાખો તો 1 કરોડની ગાડી ઠોઠિયું થઈ જાય. એમાં મનુષ્ય દેહ મળ્યો છે, આમાં આપણે દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા નાખવાના છે, એની જગ્યાએ કાચી પાતરી સિગરેટ ને દારૂ ને વ્યભિચાર ને એવું નાખશું, ભગવાન મને તમને કદી માફ નહીં કરે. હિસાબ તો કરો. ગોપાળાન સ્વામીની વાતમાં લખ્યું કે હવેલી બાકી છે તો ઠાકોર ઠપકો નહીં દે, મંદિરના કામ બાકી રહ્યા છે તો ભગવાન ઠપકો નહીં દે, પણ ધર્મ ભૂલીને જો જીવન જીવાયશો ને તો ભગવાન ઠપકો દે. ધર્મમાંથી લજાયમાન ન થતા. આપણે કેના દીકરા છીએ, આપણે કંઠી કેની પહેરી છે, આપણે ચાંદલો કેનો કર્યો છે, અને પછી પાનની દુકાને ઊભા ઊભા એમ કહેતા કે બનાય માવો, અરે મરી જવાય આના કરતા. હું સાચી વાત કરું. ભગવાનનો આપણી ઉપર રાજીપો હોય, આપને ભગવાન મળ્યા છે,
ન ખાવાની વસ્તુ ખાઓ. મેં આની પહેલા પણ તમને વાત કરી હતી કે જુનાગઢ રાધારમણ દેવના દર્શન કરીને હું ઈકો લઈને બહાર ઉભો તો સામે પાનની દુકાનનો માવો ચોરતો તો ને બે કુસંગી આવીને મને એમ કીધું, આજથી 9 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું પોતે માવા ખાતો. ઈ બે કુસંગી આવીને મને એમ કીધું કે ભગત મંદિરે જઈ આવા. મેં કીધું હા. અરે મને કે આ તિલક ચાંદલો ને તમે માવા ખાવ બહુ કહી, અમે ખાઈએ તો બરોબર છે. હું કીધું ઈ કુસંગી હતા, ભગવાનના ભક્ત નહોતા. એને હું કીધું મને કે અમે ખાઈએ તો બરોબર છે, પણ તમે તિલક ચાંદલો કર્યો ભગવાનના મંદિરે થી તમે ખાવ તો બહુ કહેવાય ને. કે હિસાબ તો કરો. કુસંગી એની ભેગો આપણે કુસંગી જાહેર કરી દીધો. શું કરી દીધો? જેનામાં જ્ઞાન નથી, પણ એવી જ્ઞાનની વાત કરી કે ને આખી જિંદગી ભૂલાય નહીં, આખી જિંદગી ભૂલાય નહીં. વાલા ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનને રાજી કરવા હોય ને વ્યસનો કાઢી નાખજો, વ્યસનો કાઢી નાખજો. અરે વ્યસન હોય ને 50 માળા કરતા હોય તોય હું પુણ્ય મળે, પણ વ્યસન ન હોય ને ખાલી 11 નામ લેવો ને તોય અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ રાજી થઈ જાય, રાજી થઈ જાય. ખૂબ ભગવાને કૃપા કરી છે અને લીલા ભગવાન. અને સાંભળો, આપણે એમ કહીએ કે આપણે ભગવાનના મંદિરે જઈએ, મારા કરીએ, આપણે હું સમર્પણ કરીએ? આપણે તો હું સમર્પણ કરીએ? સંપ્રદાયનો એક પ્રસિદ્ધ ઇતિહાસ લગભગ કોઈ નહીં સાંભળ્યો હોય. ભગવાન સ્વામિનારાયણ કાનન પ્રદેશમાં ફરતા હતા. ક્યાં ફરતા હતા? ભેગા સુરા ખાચર અને હરિભક્તો હતા. ભગવાન સ્વામિનારાયણ એક અવેરો આવ્યો એટલે મહારાજે એમ કીધું, દરબારો અહીંયા ઘોડીને થોડું પાણી પીવડાવી દઈએ અને અહીંયા આપણે થોડીક વાર બેહીએ, ભગવાનની વાતો કરીએ. સુરા ખાચર, દાદા ખાચર, દરબારો બધા ભેગા હતા. સાંભળજો, બહુ સમજવા જેવો પ્રશ્ન. લગભગ કોઈ એની સાંભળે. અને કેવું સમર્પણ! ભગવાન કેમ રાજી ન થાય? ભગવાનને રાજી કરવા જોઈએ હું ભાવ જોઈએ, ભલામણા ભાવ જોઈએ. એ કાનન પ્રદેશમાં ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણ અવેરો હતો. દરબારોને એમ કીધું કે પાણી ઘોડાઓને એમ થોડું પીવડાવી દઈએ, પછી થોડાક રસ્તે જાવું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ. દરબારો બધા ઘોડીને પાણી પીવડાવશે. મહારાજ કે મારી માણકીને તો હું જ પાણી પાય. હું કીધું આવેલામાં મારી માણકીને તો હું જ પાણી પાય. કાનન પ્રદેશ અને ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડીને પાણી પીવડાવવા જાય. હવે ઈ કાનન પ્રદેશી ગામની અંદર એક ભલા ભગત તરીને રહેતા હતા. એનું નામ ભલા ભગત. હવે મહારાજ માણકીને પાણી પીવડાવતા હતા. એ ભલા ભગત પોતાના બળદને પણ પાણી પીવડાવવા લે. ભલા ભગત જોઈ કે ઓહો મહારાજ તમે, મહારાજે ઓળખી ગયા. ભલા ભગત, અરે મહારાજ હું આ ગામનો જ છું. મહારાજ બહુ રાજી થયા. બપોરનો સમય હતો, 12 વાગ્યાનો. ભલા ભગતે બળદને છૂટા મૂકીને કીધું, મહારાજ હાલો મારી ઘરે, અત્યારે ઠાકોર જમાડીને જ જવું પડે. મહારાજ કે એક કામ કરો, હજી મારે આગળ જાવું. સુરા ખાચર કે દાદા ખાચર કે હા પાડે બોપર થઈ ગઈ. બાપ આગળ કયો બાપ આપને ખવડાવવાનો? અહીંયા સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો, મહારાજ ના પાડે. દાદા ખાચર કે તો ખાલી ના પાડે, જવાનું તો થાય, ઉપાધિ કે. મહારાજ પછી ના પાડી કે એક કામ કરો ભલા ભગત, અમારે જે આગળ જાવું છે સુરા ખાચર. મહારાજને પ્રાર્થના, મહારાજ હા પાડજો. સુરા ખાચર તો ભાઈ સુરા ખાચર છે. બે વખત આગ્રહ કર્યો, ભાવ જણાનો. એટલે મહારાજ કીધું હારું કાઈ વાંધો નહીં, હાલો ઠાકોર જમતા જાય. ઈ ભલા ભગત મહારાજને માણકીને બધાને હરિભક્તોને લઈ અને પોતાના ઘર આવે. પોતાના ઘરે આવ્યા. આર્થિક સ્થિતિ હાવ નબળી હતી. ફાટેલ તૂટેલ ગોદડું હતું, રજાઈ હતું. ભગવાનને એમાં બેહાડ્યા. સુરા ખાચરે ઘરનું ચિત્ર જોયું, નક્કી કર્યું, ઓહો આના ઘરમાં બેહવા હોવાનું કાઈ નથી. આ મહારાજને અમને હું જમાડશ. ભલા ભગત કે મહારાજ થોડીક વાર બેહો, હું અંદર જઈ આવું. ઘરનું માણા હતું. ઘરના માણાને એમ કીધું, દેવી ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, આપણા ઘરમાં કઈ વસ્તુ ખરી ભગવાનને ભગવાનના ભક્તોને જમાડવા? બહુ સમજવા જેવી વાતો સાંભળજો. બહુ આપણે તો હું સમર્પણ કરીએ, આપણે તો ભગવાનને હું દઈએ. 2 માળા કરીએ, 2 પ્રદક્ષિણા કરીએ, 2 કલાક વાતો કરી જાણે આપણે ભગવાન હાટું કરી હું હગ્ય ભલા માણસ. કદાચ આપણે મંદિરોમાં દઈએ તો આપણી પાસે 100 પડ્યા હોય ત્યારે 1 રૂપિયો મંદિરમાં દઈએ છીએ. હિસાબ કરો, ભગવાનને સમર્પણ કેમ, ભગવાનને કેમ રાજી કરવા? આ ચરિત્ર એના ઉપર છે. ઈ ભલા ભગત પોતાના ઘરનાને કીધું, દેવી આપણા ઘરમાં કાઈ, અરે આપણા ઘરમાં તો આપણી રસોઈ બને એવું પણ નથી. મહારાજને હરિભક્તોને તો કેમ જમાડવા? ભલા ભગત ઢીલા પડી ગયા. પણ પતિવ્રતા નારી હતી ને, એને કીધું, સાંભળો ઢીલા પડોમાં,
આપણે જ્યારે લગ્ન કરીને 15 વર્ષ પહેલા આપણા લગ્ન થયા ને ત્યારે જે મેં પાનેતર પહેર્યું તેની થોડુંક મોંઘું છે, એ પાનેતર હું તમને આપો, તમે બજારમાં વેચતા હો એનું કાચું સીધું લેતા. ભલા ભગત કે હા ઈ વાત સાચી, મહારાજ ને હરિભક્તો ભૂખા જાય ઈ તો ન. આવી વાત આવતી હતી, મહારાજ બહાર બેઠા બેઠા કીધું ભલા ભગત હું વાતો કરો છો, એટલી બધી વાર હોય કે પાછા આવ્યા નહીં? અને આવ્યા ભલા ભગત મહારાજ પાસે. ભગવાનનો ભગત એટલે મહારાજ પાસે ખોટું તો ન બોલે. મહારાજે કીધું હું વિચાર ધારણા કરશો બે માણસ? મહારાજ એમાં એવું છે ને કે અમારા પૂરતું ઘરમાં કાચું સીધું નથી, તમે આવ્યા છો, હરિભક્તો આવ્યા છે એટલે મારા ઘરના એવો વાત કરતો તો મારા ઘરના એમ કીધું કે મારા લગ્નનું પાનેતર પડ્યું છે એ વેચી નાખો, પણ ભગવાનને ભગવાનના ભક્તોને જમાડ્યા વિના મોકલવા નથી. મહારાજ આ વાત કરતા હતા. સુરા ખાચર કે લ્યો કાઢી દો. હું કીધું કઈ રીતે, પણ સમજુ બહુ ભગત છે, પોતાનું પાનેતર વેચીને અમને જમાડવાની વાત છે, આ બહુ બહુ હારા ભગત છે એમ સુરા ખાચરે અંતરમાં ઠેરાવ કરી લીધો. આવી વાત આતી હતી ને ત્યાં ભલા ભગતનો એક 10 વર્ષનો છોકરો રમતો રમતો આવ્યો ને ખબર પડી મારી ઘરે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, આવીને સંસ્કાર નાખેલા હતા. ને હરિભગતના દીકરામાં સંસ્કાર તો હોય જ ને. તરત આવીને દંડવત કરવા માંડ્યો. મહારાજે કીધું રાખ દીકરા. પણ આ ભલા ભગત જ્યારે વાત કરતા હતા કે પાનેતર વેચી અને ઠાકોરજી અને સંતોને અને હરિભક્તોને જમાડવા છે, આ છોકરાના વાત કાનમાં આવી ગઈ હતી. જ્યારે ઘરમાં આવ્યો ત્યારે ભલા ભગત જે મહારાજને વાત કરતા હતા આ છોકરો સાંભળતો હતો. છોકરા એમ કીધું પિતા, હે બાપુજી, મેં સાંભળ્યું તમે હમણાં કે માનું પાનેતર વેચી અને મહારાજને સંતોને જમાડવાના છે. તો કે હા બેટા, આપણા ઘરમાં કઈ છે નહીં અને મહારાજ આવ્યા છે એના માટે હમણાં પાનેતર વેચવા જાઓ. છોકરો કે સાંભળો, પાનેતર વેચશું ને તો કેટલા રૂપિયા આવશે, કેટલું સીધું આવશે એનું, એનાથી કઈ મહારાજના હરિભક્તોનું પેટ નહીં ભરાય. સાંભળો હે બાપુજી, માર્કેટમાં મને વેચી આવો અને મારા જે પૈસા આવે એનું સીધું લઈ લ્યો, ઈ સીધુંથી ઠાકોરજી અને સંતોને હરિભક્તોને જમાડો. અને સાંભળો બાપુજી, વધે ને ઈ પૈસા સ્વામિનારાયણને કૃષ્ણ અર્પણ કરી દેજો. ભગવાન સ્વામિનારાયણના વાત સાંભળીને આશ્રુ ભણી આહુડે રોવા માંડ્યા. અને મહારાજે કીધું જાઓ ભલા ભગત, આજે અમે ગામના પાદરે નહીં પૂગે ને તમારા ઘરમાં કોઈ અન્ન ધન અને વસ્ત્ર નહીં ખૂટે, અમારો રાજીપો થઈ ગયો છે. આને દેતા આવ્યું કહેવાય. એક નાનો દીકરો આવીને એના બાપને એમ કે મને વેચી નાખો બજારમાં, જે પૈસા આવે એનું સીધું લઈને જમાડો અને પૈસા વધેની કૃષ્ણ અર્પણ કરી દો. આ હુંને તમે કરી શકવાના છે કોઈ? અરે આપણે તો બે ભાઈઓ હોય ને, બે ભાઈઓ એમાં એક કરોડપતિ હોય અને એક સામાન્ય સ્થિતિ વાળો હોય. અને સામાન્ય સ્થિતિ વાળાની ઘરે જાવ ને, એ સામાન્ય સ્થિતિ વાળાને પૂછો ને તારો ભાઈ કેમ કરોડપતિ થયો, તો કોઈ દી એના ગુણ નહીં ગાય. એ એમ જ કે થાય જ ને, હરામનું જ લીધું છે, અત્યાર સુધી આ જ કર્યું છે, આમ જ કર્યું છે. આપણે ભાઈ ભાઈનું હારું નથી જોતા, આપણે દેહના પરિવારનું હારું નથી જોતા. હિસાબ કરો આપણે ભગવાનને કેદી પામશું, કેદી પામશું. વાલા ભગવાનના ભક્તો, ભગવાને જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એવી રીતે ખાલી તમે 15% જીવન કરી નાખો ને તોય તમારો મારો ઉદ્ધાર થઈ જાય, તમારો મારો ઉદ્ધાર થઈ જાય. અને સાંભળો, હું તો બધાને હિત સલાહ આપું છું, બે મારા ઓછી કરજો, વ્યસન ઓછા રાખજો, પણ એક સંકલ્પ તો જરૂર કરજો, અંતરથી કોઈનું બુરું ન કરતા, અંતરથી કોઈનું બુરું ન કરતા. આપણી યારે હારો વ્યવહાર કરે એની યારે તો હારો વ્યવહાર કરજો, પણ આપણી યારે કોઈ ખરાબ વ્યવહાર કરે ને એની યારે હારો વ્યવહાર કરવાનો તમે સંકલ્પ કરશો ને, ભગવાન તમારી ભેગા ભળી જાય, ભગવાન તમારી ભેગા. અને સાંભળો, જેની ભેગા ભગવાન ભળી જાય ને એનો કોઈ પરાજય ન થાય, એનો કોઈ પરાજય ન થાય. જેની ભેગા ભગવાન હોય એનો સદાય વિજય જ થાય, સદાય વિજય થાય. થોડોક મોડો થાય, કારણ કે પરીક્ષા તો સત્યની થાય. હું ઘણી વખત કહું છું, સાચો માનવ હોય કે સાચી વાત હોય, આ કળિયુગમાં પરીક્ષા એની થાય, પણ ધીરજ રાખો ને તો વિજય હંમેશા સત્યનું થાય, સત્યનું થાય. એ નિર્વિવાદ વાત છે. માટે વાલા ભગવાનના ભક્તો, બે માળા જ કરજો, પણ અંતરથી કોઈનું બુરું ન કરતા, અંતરથી કોઈની બુરું કરવાનો સંકલ્પ ન કરતા. આત્મીયતા રાખજો, હેત રાખજો, પ્રેમ રાખજો, કારણ કે બધુંય ભરેલું હશે ને ઈ કઈક સર્જન કરી હશે, ઈ સર્જન કરી હશે. માટે વાલા ભગવાનના ભક્તો, આપણે તો હું સમર્પણ કરીએ, કાલી ઘેલી ભાષામાં ભગવાનને રાજી કરીએ, કાલી ઘેલી ભાષામાં ભગવાનને દર્શન કરી, પ્રાર્થના કરી અને ઠાકોરને રાજી કરીએ. ગઢડાની બાજુમાં ભાલપરા ગામ, કરશન પટેલનો ઇતિહાસ, કેવા ભક્ત થઈ ગયા. આવા ભક્તના નામ લ્યો તો અઠવાડિયાના પાપ વયા જાય. ભગવાન સ્વામિનારાયણ
જાજો બધો સંગ હતો અને ભાલપરા પહોંચ્યા. ભાલપરા પહોંચ્યા એટલે કરશન પટેલની ઘરે ગયા. કેટલાય બળદો ભેગા હતા, ગાડા ભેગા હતા, ઘોડા ભેગા હતા, દરબારો સંતો બધા ભેગા હતા. કરશન પટેલ બહુ સુખ્યો માણા. બધાય ઓરડામાં પોતપોતાની ઉતારા કરાવી દીધા. સંતો હરિભક્તો બધાને જમાડી દીધા. ભગવાન સ્વામિનારાયણને ઉતારા માટે એક કોયડો આપી દીધો. કરશન પટેલ ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને કીધું કે મહારાજ, આ બળદો બહુ ભૂખ્યા થયા છે, આનું ઘાસ તમે કઈ ભેગું લીધું છે? મહારાજ કે નહીં, પણ તમારા ગામમાં ક્યાંય ઘાસ હોય તો મારા બળદોને જમાડી દો. કરશન પટેલ કે મહારાજ, મારી વાડીએ જોઈએ એટલું ઘાસ છે, પણ પાર્ષદોને મારી ભેગા મોકલો એટલે ગાડા હારી લે, પછી ભલે બળદો આરામ થાય. મહારાજે પાર્ષદોને આજ્ઞા કરી કે આ કરશન પટેલ ભેગાની વાડીએ જાઓ અને 3 ગાડા ઘાસના લેતા આવો. આવીને બળદોને જમાડી દીધો. બળદો કેના હતા? બળદો કેના ગાડામાં જોડાણા હતા? તો કે ભગવાન સ્વામિનારાયણના સંતો હરિભક્તોના જોગમાં આવેલા બળદો હતા. અને ભગવાનના સંતો અને હરિભક્તો એ ગાડામાં બેહીને વિચરણ કરતા હતા. ઈ કરશન પટેલ ઈ પાર્ષદોને લઈ અને પોતાની વાડીએ જાય. 100 વીઘાનો ખેતેદાર, ઈ પોતે ખેડૂત. અંધારું હતું રાતનું. ઈ મસાલ હાથમાં ઊભી કરી અને કરશન પટેલે એમ કીધું, પાર્ષદો, આ 100 વીઘાની વાડ છે, જેટલું ઘાસ લેવું ને એટલું લઈ. પાર્ષદો કે પણ આ તો શેરડીની વાડ છે. કેની છે? આ 100 વીઘામાં તો શેરડી ઊભી છે, આપણે તો બળદોને ઘાસ ખવડાવવાનું છે. કરશન પટેલ કે ઘાસ ખાય ને, બળદ ઘાસ ખાય ને તો તરત પાછી ભૂખ લાગશે. આ શેરડીઓ ખાય ને પછી ભૂખ તરત નહીં લાગે. અરે પણ આ શેરડી કેટલી મોંઘી, ઘાસ મફત આવે, આ શેરડીના તો કેટલા રૂપિયા થાય. કરશન પટેલ કે પણ હું કહું છું તમે ગાડા ભરી લ્યો. પાર્ષદો કે ના ના, અમને ભગવાન ખીજાય, કોઈનું નુકસાન થાય એવું અમારાથી ન કરાય. અમને ભગવાને ઘાસની આજ્ઞા આપી હતી એટલે અમે ઘાસ લઈ જાઉં. ઘાસ હોય તો કયો. કરશન પટેલ કે તમે જેને ઘાસ કહો ને એને હું શેરડી કહું છું. હું કહું છું તમે જેને ઘાસ કહો છો, સ્વામિનારાયણ જેને ઘાસ કહે ને એ અમારા ગામમાં એને શેરડી કહેવાય છે, માટે ભરી લ્યો. હું ભગવાનને જવાબ ભરી દઈ, તમને ઠપકો નહીં આપવા દઉં. પાર્ષદોએ વિશ્વાસ કર્યો. 3 ગાડા શેરડીના ભરી અને પાછા ભાલપરા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ બહાર બેઠા હતા, પાર્ષદોની રાહ જોતા હતા. પાર્ષદો ગાડા લઈને આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું, પાર્ષદો ઘાસ લેવા ગયા હતા, ઘાસ વાવવા ગયા હતા. અરે મહારાજ જોવો ને, આ કરશન પટેલ, આપણે જેને ઘાસ કહે ને, આ કરશન પટેલ એને શેરડી કહે છે. ધરાહાર પોતાની શેરડી ઊભી હતી, એમાંથી 3 ગાડા અમને શેરડીના ભરી દીધા. સ્વામિનારાયણ ભગવાન કે કરશન પટેલ, આ તમે શું કર્યું? બળદોને ઘાસે હાલત, અને કદાચ હવારે જઈમાં હોત ને તોય હાલત. અત્યારે ને અત્યારે આ શેરડી ખવડાવવાની જરૂર નથી. સાંભળો, અવળી નુકસાની ન કરાય, અવળી નુકસાની ન કરાય. અમે તમને ઘાસનું કીધું તું, તમે હું કરવા તમે એની હાટુ શેરડી લેવા. અને ત્યારે કરશન પટેલે કીધું, મહારાજ તમને જમાડ્યા, સંતોને જમાડ્યા, પાર્ષદોને જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા. મહારાજ એનું પુણ્ય મળે કે ન મળે? સ્વામિનારાયણ ભગવાન કે આનું પુણ્ય તો અક્ષરધામમાં કલ્યાણ થાય એટલું મળે. તો મહારાજ જેમાં ઈ બેહીને આવ્યા હોય, ઈ બળદે કોઈ સામાન્ય થોડાક હોય, ઈ બળદે અક્ષરધામના મુક્ત હોય, મહારાજ એને જમાડવા દ્યો. ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈને કરશન પટેલને ભેટી પીડા. સમજણ હોય તો કરશન પટેલ જેવી હોય, સમજણ હોય તો કરશન પટેલ જેવી હોય. દાદા ખાચરની જાન લઈને મહારાજ જ્યારે દેવ પટોળી ભટ્ટવદનની બાજુમાં અને કાલુ વાવડિયાના ભાણે ખીમા વાઘ એના જે બળદો હતા, મહારાજની ગાડામાં જે બળદો બંધાણા હતા, એ ખીમા વાઘ આહિર પરિવાર કાલુ વાવડિયાએ સત્સંગ કરાવેલા. અને ખીમા વાઘ બળદને ગોળ ના ડબ્બા ખવડાવવા માંડ્યા. હું ખવડાવવા માંડ્યા? ગોળ ખવડાવી. અત્યાર સુધી તમે ક્યાંય જોયું કોઈ બળદોને ગાયોને ગોળ ખવડાવતો એવું તમે જોયું? હા, કદાચ કિલો 2 કિલોનો સંકલ્પને ખવડાવે, ડબ્બા કોઈ ખવડાવે? હરિભક્તોએ પૂછ્યું પણ ગોળ. અરે ભગવાન સ્વામિનારાયણ ગાડા લઈને આવ્યા છે, આ ભગવાન સ્વામિનારાયણના બળદને જો અમે ખવડાવશું ને, અમારા વાઘ પરિવારનો કલ્યાણ થાય, અમારા વાઘ પરિવારનું કલ્યાણ થાય. આવી સમજણ હોય ત્યારે ભગવાન રાજી થાય. આપણે દેય રૂપિયો, એમાં આખા ગામને ખબર પડી ગઈ કે મેં 1 રૂપિયો દીધો, મેં 1 રૂપિયો દીધો. ઓલું કીર્તનની કરી છે પણ હું ભૂલી ગયો હમણાં, કારણ કે કીર્તન તો ગાવાનું ન હોય. ચપટી ચોખા લઈને મંદિરે આવે, મારી મૂર્તિને મારી
સામાવો ડાળે એવા ચોખા કે હું કાંઈ સ્વીકારતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો ના. ભાવ દ્યો. સુદામાની ઘરવાળી સુશીલાજીનો ભાવ હતો તો ઠાકોરજીએ ખાધા. નથી ખાતા એમ નથી કહેતો, પણ ભાવ તો હોવો જોઈએ ને. આ લઈ ગયો એટલે હું લઈ જાઉં. જીવન ભગતના મઠનો રોટલો ખાધો એટલે બધાય દરબારો ગાડા ભરીને આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે દેવ સરોવરના તળાવમાં નાખો, મઠના રોટલા ખાનારો નથી, આ મઠના રોટલા સરોવરમાં નાખો, માછલા ખાય. એ તો જીવન ભગતનો ભાવ ભળી ગયો તો માટે કરીને મઠના રોટલા ખાતા હતા. એમને ખાવ. ખૂબ કૃપા ભગવાને કરી છે. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે છે ત્યારે કઈ વાત અધૂરી રહેશે, અને ભગવાનની આજ્ઞા એ જ જેનું જીવન હોય એને પછી કઈ તાકાત છે કે દીવાને બુજાવી શકે. પીઠવા ઝાડના કરશન લુહારની વાત લઈ લ્યો. ભગવાન સ્વામિનારાયણના પ્રગટ હરિભગત ઈ કરશન લુહાર સ્વામિનારાયણ આત્યંતિક એકાંતિક હરિભગત. ઈ કરશન પટેલ ગામમાં હોળી આવી. હું આવી? કરશન લુહાર. કરશન પટેલ ની કરશન લુહાર. આની પહેલાનું ચરિત્ર હતું ઈ કરશન પટેલ નું હતું. આ કરશન લુહાર. ગામમાં હોળી આવી એટલે હોળી પ્રગટાવે અને તમને ખબર હોય તેમાં ફાગ બોલવાની હોય. શું હોય? એમાં ફાગ બોલવાની. પણ ફાગ તેદી એટલે બોલવાની થઈ હતી કે હોલિકાજી જ્યારે દહન કરી ગયા ને ત્યારે બધા ગાયું ને એવો ઘણી ઇતિહાસ આપણે ખબર છે, મને બહુ યાદ નથી, પણ ત્યારે ઈ પછી આ કઈ પરંપરા નહોતી, પણ ઈ પરંપરા બધી હલાવી. એટલે ગામમાં બાળકો બધા મુખી હતા, બાળકોનું જોર હતું. કરશન લુહાર ભગવાન સ્વામિનારાયણનો એકાંતિક હરિભગત આવ્યો હોળીના દર્શન કરવા, અને બાળકો એમ કીધું કરશન ગાયડ બોલ, ફાગ બોલ, ફાગ. કરશન લુહાર કે ના રે ના, મારાથી ગાયડ ન બોલાય. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. મારા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું મારો આશ્રિત ગાળ કદી ન બોલે, મારાથી ગાળ ન બોલાય, મારાથી ગાળ ન બોલાય. અને વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા એને તો અમે કાયમી ધોકાવતા હોય, પણ લાઈવના માધ્યમથી એમ કહો કે કદાચ ખીજાઈ જવાય ને તોય ગાળ ન બોલતા, કોઈથી ગાળ ન બોલતા. હું કદાચ તમને કહું છું, પણ મારા ભૂતકાળ સમયમાં મેં બહુ ઘણી ગાયડું બોલી છે, નથી બોલી એમ નહીં, પણ જેથી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ એમાં છેલ્લા 3 વર્ષથી આ મોઢાની અંદર કોઈથી ગાયડ નહીં બોલાની હોય, કોઈથી ગાયડ નહીં બોલાની હોય. કદાચ લૌકિક દ્રષ્ટિએ કદાચ કે ખીજ ખાધું હોય, કદાચ કોઈની હારે એવી આડાહળી વાત થઈ હોય તો મોઢામાંથી કોઈથી ગાયડ ન નીકળી. એને 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા હજી બોલાણી છે એટલે આ વાત કરી છે. કારણ કે હું ન બોલતો હોય તો જ મારે આ વાત કરે, પછી હું બોલતો હોય મારે તમને વાત કરે. હું ખીચડી ખાતો પછી તમને એમ કહું તમારે ખીચડી ન ખાવી તો એ ઊભે ક્યારે કે જ્યારે કેનારા પાસે કાંઈ ન હોય તો જ સાંભળનારાને ઉગે, બાકી ઉગે નહીં. માટે વાતમાં ઘણાને એવી ટેવ હોય, વાતમાં મસ્તીમાં ગાળ બોલતા હોય, પણ ભગવાન સ્વામિનારાયણના દરબારમાં ગાળ બોલવી બહુ મોટો ગુનો છે. એમાં ખાસ ભગવાનના જે ભક્તો હોય, જે સત્સંગી હોય, એ તો કોઈ ગાળ ન બોલતા. અને કદાચ ગાળ બોલવાની ટેવ હોય તો આજ સંકલ્પ કરજો કે કદાચ ગમે એવા ખીજમાં આવીએ, કદાચ ગમે, કારણ કે લૌકિક હોય, લૌકિકમાં ક્યાંક ધંધામાં ખીજ આવતી હોય, આ બધું આવતું હોય ને, પછી ન્યાય એમ ન કરાય. ન્યાય કઈ મહારાજે કીધું ખોટું ન બોલવું, એ મહારાજે કીધું તમે ધંધો લઈને બેઠા હોય, દાખલા તરીકે તમારે ચંપલની દુકાન છે, મારા કોડીનારમાં લાલભાઈની છે, પછી આપણે એવો નિયમ દે કે તમે કામ કરજો ખોટું ન બોલતા, તો ગ્રાહક આવે તો એને એમ થોડું કહેવાય કે ભાઈ દિલ્હીથી મેં આ 50 રૂપિયાનું સ્લીપરની જોડી લીધી છે, અહીંયા પૂગતા 70 માં પડી છે, હવે 70 ઉપર જે આપવું હોય આપ, એમ કહેવાય? એ તો આપણો ધંધો છે, એમાં નફો લેવો જ પડે, કેઈને લેવો જ પડે. ન્યા સાચું ન બોલાય, ન્યા સાચું બોલો તો ઘરે તાવડી પોરો ખાઈ જાય. સાચું કઈ જગ્યાએ બોલવું તો કે સત્સંગમાં કોઈથી ખોટું ન બોલવું, સત્સંગના માધ્યમમાં કોઈથી ખોટું ન બોલવું. કરશન લુહારને કીધું બારોટોએ સાંભળ, કરશન ગાયડ બોલ, ફાગ બોલ. કરશન લુહાર કે હું સ્વામિનારાયણનો આશ્રિત, મારા ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં આજ્ઞા, મારો આશ્રિત ગાળ ક્યારેય ન બોલે. બારોટ કે કામ કહે, 1 મણ બાજરો દેવો, 1 વખત ફાગ બોલ. કરશન લુહાર કે ગાયડ નહીં બોલું નામતા, અરે 5 મણ તને બાજરો દેવો. કેટલા મણ? ઈ સમયે બાજરો ને ઘઉંની બહુ કિંમત હતી. 5 મણ બાજરો દેવો, 1 વખત ફાગ બોલ. કરશન લુહાર કે આ મોઢામાંથી ગાયડ ન નીકળે.
સાંભળ કરશન લુહાર, 1 વર્ષનું ઘઉં અને તને બાજરો આપશું, એક વખત ગાય આખા વરનું તને આપશું. કરશન લુહાર કે ન બને, ન ખપે. બારોટો કે આખી જિંદગી તું જીવ, ત્યાં સુધી તારે જેટલું અનાજ જોતું હોય છે ને એ અમે બધાય બારોટો ભેગા થઈને પૂરું પાડશું, પણ એક વખત ફાગ બોય. કરશન લુહાર કે ઈ જિંદગીમાં ન બને, સ્વામિનારાયણનો દીકરો છું, મારા મોઢામાંથી ગાયડ ન નીકળે. બારોટો ખીજાણા, પોતે મુખી હતા, જો હુકમી હતા, અને એને એમ કીધું કરશન આનું નુકસાન બહુ ભોગવવું પડશે, સાંભળ, એક વખત ફાગ બોલ, બાકી ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. ત્યારે કરશન લુહારે કીધું, અરે કદાચ ગામમાંથી કાઢો, કદાચ તાલુકામાંથી કાઢો, અરે કદાચ જિલ્લામાંથી કાઢો, હું સ્વામિનારાયણનો દીકરો મોઢામાં ગાય નહીં બોલું અને નહીં બોલું. વાલા ભગવાનના ભક્તો, ઈ બારોટોએ મારી કુટીને કરશન લુહારને ગામની બહાર કાઢી મૂક્યા, પણ ઈ ભગવાનનો ભગત ગાય ન બોલ્યો એટલે ન જ બોલ્યો. આપને કોઈ 5000 દે તો તરત મંડાઈ જાય, એટલે ભાઈ ગાય બંધ લાઈ લે. કોક આપને એમ કે લાખ રૂપિયા પે માવો ખાઈ લે, ખાઈ દે કે નો ખાઈ, સાચું મનમાં વિચાર કરજો. લાવો ને એકવાર ખાવામાં લાખ મળતા હોય તો, પણ ભગવાનના ભગત જેને ખપ થઈ ગયો હોય, જેને ભગવાનની મોજ ચડી ગઈ હોય, ઈ પછી ભગવાનની આજ્ઞા બહાર પગ જ ન મૂકે, કતિવસ ન મૂકે. કદાચ 100 જણા આવીને સમજાવે કે એક વખત ભગવાનની બહાર આજ્ઞા બહાર જાઓ, કદાચ ભગવાનની આજ્ઞા બહાર જાઓ, તો ન જ મૂકે. કારણ કે એને સદબુદ્ધિ દેનારો ભગવાન હોય, અને જે ભગવાનનું ભજન કરતો હોય ને એને ઠાકોર સદબુદ્ધિ આપે. અને સાંભળો, એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું કે અમારી આજ્ઞા લોપેને જીવાત્માને એટલું જ દુઃખ આવે છે, બાકી જે અમારી આજ્ઞા પાડે એને કોઈ દુઃખ આવતું જ નથી, એને કોઈ દુઃખ આવતું નથી. દાસનો દુશ્મન કદી વરી હોય નહીં, જેમ કરશે એમ ઠીક કરશે. જેને જેનો આશરો એને એની લાજ હોય, જેને જેનો આશરો એને એની લાજ હોય. આપને તો કેટલી લાજ, આપને આશરો કેટલો, મંદિરે જાય ત્યાં સુધી ભગવાનમાં વિશ્વાસ હોય. કાલ મેં વાત કરીને વ્રત ઉપાસના કરજો, પણ એની પહેલા ભગવાનમાં ભરોસો કરજો. તમને ભગવાનમાં જ વિશ્વાસ ન હોય અને કદાચ તમે ગમે એટલા ઉપવાસ તપ વ્રત કરશો, ધાયણા પાયણા આ તે બધુંય કરશો, પણ ભગવાનમાં ભગવાનપણું નહીં માનો તો એ ભગવાન થોડુંક તમારે સ્વીકારશો. મહત્વનું તો ભગવાનના શરણે ગયા પછી સર્વ નિયંતા સર્વ કરતા હતા ભગવાનને જાણો ને, એ પછી જે સત્સંગ કરો ને ભગવાન પાસે. પેલા ભગવાનને ભગવાન માનવા પડે કે મને મળેલા ભગવાન એ બધું જાણનારા છે. હું નાની ભૂલ કરી તોય સમજી જાય, હું કાઈ નાનું કદમ ખોટું કરી તોય ઈ જાણી જાય, હું નાની આજ્ઞા લોપી તોય મારા ઠાકોરને ખબર પડી જાય. સર્વ કરતા હરતા તો એક ભગવાન છે. અને યાદ રાખજો, આ સ્વામિનારાયણ સંપ્રદાયની તો એટલી મહાનતા છે કે પોતે ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કે મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તૂટે, મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તૂટે. હિસાબ તો કરો, પોતે બોલ આપ્યો છે કે મારી મરજી વિના કોઈથી તરુણ ન તૂટે, તો હિસાબ કરો. આપણે કઈક કરવા જાહો તો એની ઈચ્છા નહીં હોય તો કેમ ઘટના ઘટાહે. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાનના શરણે આવ્યા છો, ભગવાનના થઈને રહો. અમારા નટુ બાપા ઘણી વખત કે તમે ભગવાનના થઈને રહો તો ભગવાન તમારા થઈને રહે, તમે ભગવાનના થઈને રહો તો ભગવાન તમારા થઈને રહે. ગમે ઈ થાય, કદાચ એક ટાઈમ રોટલો ભલે ઓછો મળે, પણ ભગવાનની આજ્ઞા બહાર પગ નથી મૂકો, નથી જ મૂકો. મહારાજે તો ન્યા સુધી કીધું કે બ્રહ્મા જેવા આવીને ડોલાવે ને તોય ડોલતા નહીં. મારા શરણે થયા, ઈ મારા થઈને રહેજો. એક સમયે હું તમારું કલ્યાણ કરી અને કરી. એટલે સુખ સૈયા, બાણ સૈયા ઉપર ભીષ્મ પિતામહ બેઠા અને કૃષ્ણને મળવા આવે, અને છતાં ઠાકોર એમ કે ભીષ્મ પિતા તમારું કલ્યાણ કરી તો હું ને તમે તો ભજન કરીએ છીએ, મારું તમારું કલ્યાણ તો ભગવાન કરશે અને કરશે. કેમ નહીં કરે? મૈયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટ બે ભાઈ માણાવદર, બે ભગવાનના આશ્રિત. એમાં મૈયારામ ભટ્ટ એટલે ઈ સમયના ટપાલ લેવું દેવું, કારણ કે મહારાજનો પહેલો પત્ર જ્યારે ભુજ રામાનંદ સ્વામી બિરાજમાન હતા અને મહારાજ વર્ણી સ્વરૂપે લોજમાં આવ્યા હતા, અને પહેલો પત્ર મુક્તાનંદ સ્વામીએ જે લખીને દીધો એ મૈયારામ ભટ્ટ, કારણ કે ઈ સમયમાં કઈ વસ્તુ લેવી દેવી હોય કે હાલમાં, કારણ કે આ પોરો ન ખાતા. મૈયારામ ભટ્ટ આ સેવા બહુ કરતા, અને રામાનંદ સ્વામીના શિષ્ય, પછી તો મહારાજના શિષ્ય થયા. મૈયારામ ભટ્ટ રમૂજની વાત છે. મૈયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટ બે ભાઈઓ એ ઘરે રાત્રે બેઠા હતા, કારણ કે દીનાનાથ ભટ્ટ તો આખો દી આમ સમાધિ
ધ્યાનમાં બેહનારા હતા. અને મૈયારામ ભટ્ટ તો મહારાજની ભેગા ને ભેગા. એક પ્રસંગે છે ને કે મૈયારામ ભટ્ટનો બાજરો મહારાજ અને દાદા કાચરે પોતે લઈનો હતો. મૈયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટ બે બેઠા હતા. ખેતીવાડીનો ધંધો પોતાને, ખાઈ પી મજા કરે, ભગવાનનું ભજન કરે. એટલે મૈયારામ ભટ્ટ ને દીનાનાથ ભટ્ટ બેઠા. દીનાનાથ ભટ્ટે એમ કીધું કે આપણે કાપડનો વેપાર કરીએ તો. કેને પૂછ્યું? મૈયારામ ભટ્ટ. કે કાપડનો થોડો વેપાર કરીએ તો આપણો શું છે કે કંઈક બે પૈસા વધુ મળે એમ. એટલે દીનાનાથ ભટ્ટે કીધું એક કામ કરીએ, આપણે ખોળ કપાસિયાનો વેપાર કરીએ. કેવો કરીએ? એમાં થોડીક વાત વિચારણા આવી. રાત્રે આ બે ભાઈઓ વાતો ચાલુ કરી, સમજી ગયા? એટલે દીનાનાથ ભટ્ટે એમ કીધું, સાંભળો મૈયારામ, એક કામ કરીએ, કરિયાણાનો વેપાર કરીએ તો. પછી કરિયાણાની વાત કરી કે એમાં દાળ લેવી પડે, જોખી જોખી દેવું પડે, એમાં નફો નુકસાની થાય ને માલ બગડે, આમ તેમ ફલાણું ઢીકણે. એમ એકબીજા ધંધાની વાત કરતા હતા. એ વાત કરતા હતા ને ત્યાં કુકડો બોલ્યો. હું બોલ્યો? ત્યાં કુકડો બોલ્યો. એટલે કુકડો બોલે એટલે ખબર પડે ને બધાને. હવાર થઈ ગઈ. હું થઈ ગઈ? રાત્રે બે ભાઈઓ જમી અને ધંધાની વાત ચાલુ કરી ને એ વાતુમાં કુકડો બોલી ગયો. એટલે મૈયારામ ભટ્ટે કીધું કે હજી તો આપણે ધંધો ચાલુ નથી કર્યો. ત્યાં કુકડો બોલી ગયો હોય, ધંધો ચાલુ કરશું તો ભગવાન કેદી ભરશું, માટે ખેતીવાડી કરવાની છે, સ્વામિનારાયણનું ભજન કરવાનું છે. આ ધંધો ગયો ઘેર. એટલે એ તો મુક્તોની વાત હતી. આપણે તો કરવાનો જ છે. પાછા લાઈવ સાંભળી, પાછા અમારે કીર્તન જેવા રાહ જોઈને બેઠા. ભગતે ના પાડી, હવે ધંધો નહીં કરો, ઘરમાં બેન ભજન કરો. નહીં તો ઘરમાં ભજન કરે એમ છે. કા બહાર દે કા ભજન કરે. એટલે ધંધો તો આપણે ગ્રસ્તને કરવાનો જ છે. પણ એ તો મૈયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટની વાત હતી. પણ એ તો મુક્તો હતા. કેવા હતા? એ સંકલ્પ કરે અને એ બજારમાં એની વાડી હોય અને ભગવાન સ્વામિનારાયણનો બાજરો લણી જાય એવી તેની પાસે તાકાત હતી. અને વાલા ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક લખ્યા ને એમાં હરિભક્ત તરીકે મૈયારામ ભટ્ટનું નામ લખ્યું. અને જેનું નામ ભગવાન સ્વામિનારાયણે લખ્યું હોય એ કેવા મુક્ત છે, હિસાબ તો કરો. માટે વાલા ભગવાનના ભક્તો ખૂબ ખટકો રાખજો. ભજન કરવામાં એવો ખટકો રાખજો. 2 માળા કરજો, 5 માળા કરજો, સમય મળે ત્યારે મંદિરે જાજો, પણ ભજનમાં પાછેવાની ન કરતી. આપણે જમવામાં કરીએ, તમે લૌકિક દ્રષ્ટાંત લો તો તોય તમને ભગવાનમાં હેલ્પ થાય. બપોરે 1 વાગે જમવાનો સમય હોય તો હવા 1, 1:30, 2 વાગે તો ઉંદેડા આટા મારે કે ન મારે, તો કેવા પ્રેમથી જમી. ઈ સમય કાઢી લે. આપણી પેઢી હાલતી હોય એમાં કમાવાનો સમય કાઢી લે. મોબાઈલમાં આપણે ન જોવાનું જોવું હોય કે ફલાણું ઢીકણું નામ કરવાનું હોય, એમાં આપણે સમય કાઢી લે કે નથી કાઢી? બધાયમાં સમય નીકળે. ભજન કરવાનો વારો આવે ત્યારે એમ થાય કે આ ગધનું નથી મેળા. 2 માળા કરીએ તો આપણે ત્યાં બેસીએ કરી લીધી. માટે વાલા ભગવાનના ભક્તો ખાલી નિયમ એવો રાખજો કે અડધી કલાક મારે મંદિરે રોજ જવું છે, અડધી કલાકમાં મારે 11 માળા ફરજિયાત કરવી છે. જેને માનતા હોય, રામને માનતા હોય રામની માળા કરજો, કૃષ્ણને માનતા હોય પણ માળા તો કરો, ભગવાનનું સ્મરણ કરો. અને કળિયુગમાં નામ સ્મરણથી મોટું કોઈ કલ્યાણનું સાધન નથી. પછી સ્વામિનારાયણનું કરો, રામનું કરો, કૃષ્ણનું કરો, પણ તમે ભજન તો કરો. આ તો ઓલા જેવું થયું કે ભગવાને કીધું ને, મેં ગામની વાત કરી હતી ને, એક સાધુ એમ કીધું કે આ સભામાં જે બેઠા બધાયનું કલ્યાણ ભગવાન કરશે. એક સાધુએ ભરી સભામાં એમ કીધું કે આ સભામાં જેટલા બેઠા છે જેની ભગવાનની વાતો સાંભળી બધાયનું કલ્યાણ થાય. અને સભા પૂરી થઈ એટલે સાધુએ એમ કીધું કે 2 મિનિટ નામ સંકીર્તન થઈ જાય. એટલે સાધુએ ધૂન ચાલુ કરી, સ્વામિનારાયણ. સાધુએ કીધું હું ધૂન બોલું, તમે બધા જીલજો, તાલી વગાડજો. સાધુ બોલે, બધા હરિભક્તો તાલી દે બધા સાંભળે અને પોતે જીલે. એમાં એક ખૂણામાં બેઠો તો ને, એને તાલી ન વગાડી ને નામે ન લીધું. સાધુની દ્રષ્ટિ પડી કે આ બધાય તાલી વગાડે છે, બધાય ધૂન ઝીલે છે, બધાયના કાનમાં સ્વામિનારાયણ ઝીલે જાય છે, પણ છતાં ઓલો એક બેઠો છે ઈ કેમ ની ઝીલતો હોય? 2-4 મિનિટ ધૂન આવીને પતી ગઈ, બધાય સંતોને દર્શન કરવા આવતા હતા ને ત્યાં જે તાલી નહોતો વગાડતો ને, ધૂન નહોતો ગવડાવતો ને ઈ એવું. એટલે સાધુએ પૂછ્યું, ભાઈ આ બધાય કદાચ અડધા જણા નો જીલતા હોય કે અડધા જણા તાલી નહોતો સમજા, પણ બધાય તાલી વગાડતા હતા, બધાય ધૂન ઝીલતા હતા, અને તું ખૂણામાં બેઠો કેમ ખાલી શાંતિથી બેઠો હતો? તો તમે હમણાં નો કીધું બધાયનું કલ્યાણ થઈ જવાનું છે? હવે જો બધાયનું કલ્યાણ થઈ જાય તો સભામાં તો હું હતો, મારું કલ્યાણ થઈ જવાનું. હવે કલ્યાણ પાકું થઈ ગયું, પછી હું કરવા તાલી વગાડવી જોઈએ?
એટલે ઘણા આવા હોય એટલે આવું ન વિચારતા, કરવું તો પડે જ. અને અમારા નટુ બાપા ઘણી વખત કે ભજન અને ભોજન તો હાથે જ કરવું પડે. શું કરવું પડે? ભજન અને ભોજન. આપને કોઈ 56 ભોગ પીસી દે પણ મોઢામાં થોડાક ઓલા શું કહેવાય, હે, મોઢામાં કોળિયા થોડાક દઈ દે. 56 ભોગ કદાચ કોક આપણે જમવાનું આમંત્રણ દે, મારી ઘરે જમવા આવજો, મારો જન્મ દિવસ છે કે મારી પુણ્યતિથિ છે ને આવું બધું હોય ને. જોજો અત્યારે પુણ્યતિથિ એવી રીતે ઉજવે ને, આપણે અંદર પુણ્યતિથિ છે કે જૈનમાં છે, એવી રીતે તો પુણ્યતિથિ ઉજવે. એના કરતા ભગવાનને 101 ધરી ગયો તો ભગવાન રાજી થઈ જાય. શું થઈ જાય? એટલે 56 ભોગ આપને કોક ઘરે બોલાવે, દાળ ભાત શાક પૂરી ભજીયા મેસુ આ તે બધી તૈયારી કરી દે, પણ બેઠા પછી કોળિયા તો આપણે જ લેવા પડે. કોઈ દેવું સાંભળ્યું કે નહીં, મારી ઘરે મહેમાન આવ્યા, લ્યો ભાઈ હું કોળિયા ભરીને દઉં. જો કોઈ ખવડાવે ને તો એ મૂર્ખ કહેવાય અને ખાનારો મહામૂર્ખ કહેવાય. એવી રીતે જો કોઈ ખવડાવે બોલાવી તો એ મૂર્ખ કહેવાય અને ખાનારો એની મહામૂર્ખ. અરે પણ એ કોક અડાડી હાથમાં અડાડીને મોઢામાં દઈને કેમ જમવું? એટલે ભજન અને ભોજન તો મારે તમારે હાથે કરવું પડશે. ઈ કઈ કરવા કોઈ નહીં આવે. હા, કોઈ મહાપુરુષનો આશીર્વાદ પડી જાય, કોઈ મહાપુરુષોનો એવા આશીર્વાદ પડી જાય અને એનો રાજીપો થઈ જાય અને કદાચ તમે 2 માળા ઓછી કરતા હોય તો તમારા નામની માળા અને તમારા ભાઈની માળા કરી લે, એના આશીર્વાદમાં તમારું કલ્યાણ થઈ જાય. પણ એની હાટુ પાછા એને રાજી કરવા માટે એવી પાત્રતા તો બનવું પડે ને. સિંહણનું દૂધ સુવર્ણના ઠામમાં પીલાય એમ મહાપુરુષોને રાજી કરવા હોય ત્યારે પાત્રતા બનવી પડે. એમને બની જવાય? માટે વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાને કૃપા કરી છે, ખૂબ ભગવાનને રાજી કરવા છે અને ભગવાન અર્થે કોઈ પાછી પાની ન કરતા, કોઈ દી પાછી પાની ન કરતા. જ્યારે ભગવાનને રાજી લેવા હોય, એક વૈષ્ણવ ભક્ત હતા, શ્રીનાથજી દર્શન કરવા ગયા. એનું નામ મોહનદાસ. કેવું નામ? મોહનદાસ. ઠાકોરજીના દર્શન, શ્રીનાથજી બાબાના દર્શન બંધ હતા એટલે વિચાર કર્યો કે ઠાકોરજી હાટુ ફૂલ કે ફૂલનો હાર લેતો જાવ. એટલે બહાર ફૂલ અને ફૂલના હારની દુકાન હોય. હું કોઈ દી શ્રીનાથજી નથી ગયો પણ આ મેં સાંભળેલું છે, વાંચેલું છે. એટલે મોહનદાસ સામે ફૂલની દુકાન હતી. એ ફૂલની દુકાને ગુલાબનો હાર કે ફૂલ કે ઠાકોરજી હમણાં શ્રીનાથજી બાબાના દર્શન થાય અને પૂજારીને આપીને પૂજારી એને અર્પણ કરશે, એવા ભાવથી ચુસ્ત વૈષ્ણવ એ મોહનદાસ એ દુકાને ગયા. જોજો, સાંભળજો, આપણી ઘરે મહાપૂજા હોય ને એમાં હોપારીની જરૂર પડે તો દુકાનવાળા પાસે જઈને હું કે ક્યાંય હાલ એમ ન હોય ને એ હોપારી મને દે. આપણે એમાંય ચીકણા વેળા કરીએ. જેમ ચીકણા વેળાથી આપણે ભગવાનનું ભજન કરીએ પછી ઓલો દેવામાં ચીકણા વેળા કરે કે ન કરે? કરે. એટલે ભાઈ ભગવાને આપણે 2 આંખો દીધી, 2 હાથ દીધા, 2 પગ દીધા. ભગવાનને દેવું હોય ત્યારે તો હારું દ્યો. ભગવાનને જ્યારે દેવું હોય. અમારા બુદ્ધા બાપાની વાત યાદ આવી ગઈ. લખે અમે કોડીનાર હતા, એક કથા હતી, નિર્ભય સ્વામીની કથા હતી અને અમે ત્યાં રણછોડરાયનું મંદિર છે. આ બનેલી ઘટના સમજી ગયા. અમારા બુદ્ધા બાપા હોશિયાર બહુ. એટલે રણછોડરાયના અમે દર્શન કરવા ગયા. ઠાકોરજીનું સ્વરૂપ. સવારે અમે નાઈ ધોઈ પૂજા કરી અને રણછોડરાયના દર્શન કરવા ગયા. કારણ કે ગામમાં સ્વામિનારાયણ મંદિર તો હતું નહીં, છે નહીં, અને મંદિરની બધી તૈયારી હાલે છે. એટલે અમે દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા તો બુદ્ધા બાપાએ કેળા લીધા. રસ્તામાં અમે આવતા હતા અને ખાલી હાથે જવાય નહીં. એટલે નટુ બાપા અમે બધા 8-10 જણા હતા, બધા હરિભક્તો હતા. એટલે બુદ્ધા બાપાએ 1-8 ડઝન કદાચ કેળા લીધા. બહુ યાદ નથી પણ વાત હોતી હતી ને યાદ હતી. એટલે કેળા લીધા. એટલે રણછોડરાયને જે પૂજા ઠાકોરજી પાસે એટલે દર્શન કર્યા એટલે એને કેળા ધેરા. કેને ધેરા? એને કેળા ધેરા. એટલે મેં કીધું બુદ્ધા બાપા, મેં મસ્તી કરી. હું કહ્યું બુદ્ધા બાપા કેળા ધેરા ડઝન, પણ માંગી લેતા નહીં હો કઈ. આમ હસોડું તો કે દીધા પછી થોડું માંગવાનું હોય આપણે. હું કીધું આપણે આનું કઈ પૂર્ણ જોતું નથી ને દીધા પછી આપણે થોડું કે આ તો ભગવાનની પાસે ખાલી હાથે ન જવાય. મેં કીધું ઈ વાત સાચી. હવે અમારે વાત પછી અમે પ્રદક્ષિણા કરતા હતા. બુદ્ધા બાપા મને કાનમાં શું કીધું ખબર છે? આ કોઈનું થોડુંક રાખે કે હું કીધું આને ધૈરાઈ એને ખબર જ હોય. આપણે ડઝન કેળા ધૈરાઈ થોડુંક કોઈનું રાખે ભાઈ. મેં કીધું હા, આમ કરી માંગી લીધું, એને સંભળાવી દીધું. કેને? રણછોડરાયને સંભળાવી દીધું કે મેં ડઝન કેળા ધૈરા છે, મારા ધરેલા કેળા તું રાખતો મને કઈક દેજે એમ. હું કે મને કઈક. પણ એ તો ખરેખર ભાવ વાળા છે, આપણે એની વાત ન કરાય. પણ
મજા આવે એમ એવા માણસ, પણ ભગવાનનું ભજન એવું અને ભગવાનમાં ભાવ એવો, અરે એનો તો ખરી, પણ એના ત્રણેય દીકરાનો પણ એવો ભાવ કે ભગવાન હાટું બધુંય કરી જાણે. અને અમારા નટુ બાપાનો ખૂબ રાજીપો બુધા બાપા ઉપર. અને આજે વિશ્વાસ છે કદાચ જગત આમથી આમ ફરી જાય. બુધા બાપાનો ગુણ તો માણસ સુખી ક્યારે થાય? કોઈ એવા ભગવાનના ભક્ત કે કોઈ મહાપુરુષનો આશીર્વાદ મળી જાય ને પછી રંકમાંથી રાજા બની જાય. રંકમાંથી રાજા બને. આજે કદાચ 5 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તોય નટુ બાપાને ફોન કરી કે આ વસ્તુ જો તમે કયો તો લેવી છે, તમે કયો તો નથી લેવી. અને કદાચ ના પાડ્યા પછી આખું રાજકોટ આવીને એમ કે નહીં લ્યો તો એમાં ફેરફાર ન થાય. કારણ કે આશરાનું સ્થાન એવું છે કે જેનો રાજીપો લેવાનો હોય એનો રાજીપો જો તમે લઈ લ્યો ને મારો તમારો ઉદ્ધાર થઈ જાય, મારો તમારો ઉદ્ધાર થઈ જાય. એટલે તો મહારાજે કીધું 2 હારા સાધુ 4 હારા હરિભક્તોને જીવ જોડીને રાખવા. એના અંતરના જો કઈક વાત મળી જાય, એના અંતરના આશીર્વાદ મળી જાય ને તમારા લેખ ઉપર મેઘ ભગવાન માર દે, તમારા લેખ ઉપર મેઘ ભગવાન માર દે. આપણે કઈ વાત આવતી હે? હા, નાથવાળા ઈ ગુલાબનું દુકાને ગયા. ગુલાબની દુકાને ગયા. નામ હું તો મોહનદાસે ત્યાં જઈ અને હાર બધા જોયા અને કીધું કે હારામાં હારો તારી દુકાનમાં મોંઘામાં મોંઘો હાર હોય ને ઈ મને દેખાય. એટલે 2-4 હાર દેખાડ્યા કે ગુલાબનું ફૂલ અવડું મોટું હો, લાઈવ સાંભળી બધા જો અવડું મોટું ફૂલ અને પડ્યું. એટલે મોહનદાસની નજર ઈ ફૂલ ઉપર ગઈ. ફૂલ ઉપર ગઈ એટલે મોહનદાસે કીધું કે ઓલું ફૂલ તો કે ભાઈ આજે આ ફૂલ એક જ વખત આવ્યું છે મારી દુકાનમાં. મેં જેદીની દુકાન ચાલુ કરીને અવળું મોટું ફૂલ મારી દુકાનમાં પહેલી વખત આવ્યું છે. આ ફૂલ મને પણ બહુ ગમે છે. એટલે મોહનદાસે કીધું કે આ ફૂલ તમારે કેટલામાં આવ્યું? તો કે મારે 8 આનામાં જ આવ્યું. પણ આ ફૂલ મને બહુ ગમે છે. મોહનદાસે કીધું કે મારે તો શ્રીનાથજી બાબાને ધરવું છે, તારે કાંઈ પડ્યું કરમાઈ જાય. દુકાન વાળો કે પણ મારે થોડા પૈસા વધુ લેવા. હું કીધું મોહનદાસે કીધું કેટલા પૈસા લેવા? તો કે 8 આનાનો આવ્યો રૂપિયો લેવો. મોહનદાસ કે 2 રૂપિયા આપી. કેટલા આપી? ફૂલ મને દે. એ ફૂલની જે વાત હાલતી હતી ત્યાં એક ભાઈ ત્યાં વસ્તુ લેવા આવ્યો. એ દુકાને વસ્તુ લેવા આવ્યો. એની નજરે ફૂલ ઉપર ગઈ. પણ એ જે ફૂલ લેવા આવ્યો હતો ને એ પોતાની રખાય ખાતું લેવા આવ્યો. ઓલી વેણું આવે ને વેણું, એ વેણુમાં નાખવા માટે ફૂલ લેવા આવ્યો. એટલે એની નજરે ફૂલ સામે ગઈ અને એમ કીધું કે આ ફૂલની કિંમત તો કે 2 રૂપિયા. પણ આ ભાઈને દેવાઈ ગયા છે. એ રખાતા એટલું ફૂલ લેવા આવ્યો તો એને એમ કીધું કે એના હું 5 રૂપિયા આપી, ફૂલ મને આપી દે. દુકાનવાળો કે લે દે. એ તો સીધી વાત છે ને. મોહનદાસ કે આ ફૂલના હું 10 રૂપિયા આપી પણ આ ફૂલ મને દે. કારણ કે મારી નજર એની ઉપર ગઈ અને આ ફૂલ મારા ઠાકોરજીને મારા શ્રીજી બાવાને ધરવાનું છે માટે લાઈ 10 રૂપિયા આપી. ઓલો ભાઈ હતો કે ભાઈ આના 50. કેટલા? જોજો સાંભળજો. 50 રૂપિયા. મોહનદાસ કે આના 100 રૂપિયા, ફૂલ મને. ઓલો કે આના 1000. કેટલા? 1000 રૂપિયા. વાત કટે ચડી ગઈ. ક્યાં ચડી ગઈ? આને એમ કે મારી રખા હાટુ લઈ જાઓ અને મોહનદાસ કે મારા ઠાકોર હાટુ લઈ જાઓ. હવે લડત આવવા માંડી. આને એમ કીધું 1000. મોહનદાસ કે 5000. ફૂલ મને આપી દે. આને એમ કીધું 25000. જે ક્યાં વાત કોઈ કી એમ તો. મોહનદાસ કે 50000. ફૂલ મને આપી. ઓલો કે 75000. મોહનદાસ કે 1 લાખ રૂપિયા. કેટલા? 1 લાખ રૂપિયા મને ફૂલ આપી દે. લાખ રૂપિયામાં સોદો થયો ને ફૂલ લઈ અને નાથવાળા શ્રીનાથજી બાવાના દર્શન કરવા લાઈનમાં ઊભાનું હોય ને એવું કંઈક થિયરી છે. અને એ દર્શન કરવા જાય. એ દર્શન કરવા જઈને એનો વારો આવે ને શ્રીનાથજી બાવા બહાર નીકળી કે લાય ઓલું લાખ રૂપિયા વાળું ફૂલ. આ ફૂલ તો હું આજે પહેરવાનો છું. ભગવાનને અર્થે તમે કાંઈ લ્યો, ભગવાનને ખબર પડી જાય. તમે ભગવાન અર્થે કાંઈ કરો, ભગવાનને ન ખબર પડે કોઈ દી માનવાનું ન હોય. તમે કાયમી હું એક વસ્તુ કહું, આ વસ્તુ કાયમી યાદ રાખી. તન નહીં જાણે મન નહીં જાણે, જાણે ચિત્તની ચોરી. ઉસકે આગે ક્યાં छिपाए, जिसके आगे जीवन की दोरी. અને વાલા ભગવાનના ભક્તો જે સ્વામિનારાયણના આશ્રિત છે એને તો બીજું કઈ ગોતવાની જરૂર નથી. એ ઓયડાના 4 પદ ગોતો અને ચોથા પદની લીટી જોઈ લ્યો. મારી મરજી વિના રે કોઈથી તરણો ન તૂટે. આ કડી ખાલી મગજમાં યાદ રહી જાય ને ઈ સ્વામિનારાયણનો આશ્રિત હોય ને કોઈથી ભગવાનની આજ્ઞા બાદ પગ ન મૂકે. મારી મરજી વિના કોઈથી તરણો ન તૂટે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો. જે ભગવાન સ્વામિનારાયણની મરજી વિના
તૈણું ન તૂટતું હોય તો મારું તમારું કલ્યાણ એના હાથમાં છે. માટે વાલા ભગવાનના ભક્તો યાદ રાખજો, ભગવાનને કદી ભૂલતા નહીં. 2 માળા કરજો, 5 માળા કરજો, પણ ભગવાનની આજ્ઞા અનુરૂપ રહો, ભગવાનની આજ્ઞામાં રહો. ઠાકોર રાજી થાય અને ભગવાન રાજી થાય ને તો જ મારું ને કલ્યાણ, મારું તમારું કલ્યાણ થાય. કારણ કે મોક્ષના દાતા તો એક ભગવાન છે, મોક્ષના દાતા એક ભગવાન છે. કલ્યાણ કોઈના હાથમાં નથી પડ્યું, મોક્ષ કોઈના હાથમાં નથી પડ્યું. ઈ કોઈના હાથમાં હોય ને તો ઈ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણના હાથમાં છે, ઈ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. અમારા નટુ બાબા ઘણી વખત સભાના માધ્યમથી કહે કે ભગવાન સ્વામિનારાયણ ગાડી બંગલા દેનારો નથી, આ લોકનું સુખ આપનારો નથી, બાયડી છોકરા દેનારો નથી, પણ ભગવાન સ્વામિનારાયણ તો મોક્ષનો દેનારો છે. ભગવાન સ્વામિનારાયણ મોક્ષનો દેનારો છે. અને જે મોક્ષ દે હકે અને એની આગળ જે વસ્તુ આપતી હોય તો બધી મફતમાં મળે, મફતમાં મળે. માટે વાલા ભગવાનના ભક્તો, આજના સભાના માધ્યમથી તો ગાયડનું ચરિત્ર આવ્યું હતું, ઈ કરશન લુહારનું કે ગામ મૂકી દીધું પણ ગાડ ન બોલ્યો. એમ વાલા ભગવાનના ભક્તો મસ્તી મજાકમાં ગાડ બોલવાની ટેવ હોય ને તો ગાડ ન બોલતા ભગવાન તોય રાજી થવા. નાના નાના નિયમ પાડશો ને, સંકલ્પ કરજો. કદાચ લૌકિક હોય, ક્યાંક માથાકૂટ થાય, માલની હેરફેરમાં માથાકૂટ થાય, દુકાનમાં કોઈ ઘરાકારે માથાકૂટ થાય, આ તો અનિવાર્ય છે. બધું થાતું હોય, લૌકિક વસ્તુમાં બધું થાતું હોય, પણ એટલું યાદ રાખજો, ગમે એવી ખીચ ચડે પણ કોઈથી ભગવાનનો ભગત હોય એના મોઢામાં કોઈથી ગાડ ન નીકળે, મોઢામાં કોઈથી ગાડ ન નીકળે. આ કરશન લુહારનું ચરિત્ર મને તમને સમજાવે કે આખું ગામ મૂકવું પડ્યું પણ ઈ કરશન લુહાર મોઢામાંથી ગાડ ન બોલ્યો. વાલા ભગવાનના ભક્તો, આવી જેને ટેવ હોય તો મારી નમ્ર વિનંતી છે, મારી આજીજી છે, મોઢામાં ગાયડ ન બોલતા, કદી ગાયડ ન બોલતા. વાલા ભગવાનના ભક્તો, મેં સભાની શરૂઆતમાં કીધું કે 2 એકાદશી છે, પણ એકાદશી બુધવારના દિવસે રહેવાની છે, એ બધાને ખબર છે. અને રવિવારી અમાસ છે અને અમાસના દિવસે સૂર્ય ગ્રહણ છે, એ પાળવું પડે. કેવી રીતે પાળવાનું એ આપણે એકાદશી બારસના દિવસે વાત કરશું. આખું લેટ આવી જાય પછી વાત કરશું. માટે વાલા ભગવાનના ભક્તો, બુધવારે એકાદશી છે અને મેં પેલા વાત કરી સભાની શરૂઆતમાં કે બુધવારે ની એકાદશીને દિવસે આખી સભા નટુ બાપા લાભ આપવાના છે. એટલે શરૂઆત હું કરી આમ લેન્થ ઉપર પુગાડી દે, પણ અમારી પણ ઈચ્છા છે, અહીંયા બેઠા એની ઈચ્છા છે કે અમે ઘણા સમયથી નટુ બાપાને અમે પણ નથી આવ્યા, એટલે એકાદશીના દિવસે કલાક 1.5 કલાક સભાનો લાભ આપને આપશે. માટે વાલા ભક્તો, આજ સભા, આજ સમય, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. અને જન્મંગલ સ્તોત્ર આપણે તે દિવસ 2 કરવાના છે, પણ ઈ કાલે આપણે પાછી વાત કરી લેવું. વાલા ભગવાનના ભક્તો, આ સભા અત્યારે આપણે વિરામ કરીએ. ખૂબ રાજી રહેજો. અમારા નટુ બાપા વતી બધા હરિભક્તોને અહીંયા બેઠા સભાના લાઈવના માધ્યમથી જે જોવે એ બધાને ઘણા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય મહાદેવ, જય ભારત, જય હિન્દ. ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. એક આ નાના ભગવાનના ભક્તને અમારા અંતર, તમારા બધાના અંતરના આશીર્વાદ આપજો. અમે ખૂબ ભજન કરીએ અને કરાવીએ એવા રૂડા અંતરના આશીર્વાદ એક નાના એવા ભગતને આપજો. દંડવત કરી બધાને, બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.